કૃષ્ણ. હરે કૃષ્ણ. ચાલો, રેકોર્ડિંગ ઓન થઈ ગયું છે, ટાઈમ બી થઈ ગયો છે, શરૂઆત કરીએ આપણે. હરે કૃષ્ણ પ્રભુજી, ધન્યવાદ, પ્રણામ. હરે કૃષ્ણ કીર્તિમ પ્રભુજી, ધન્યવાદ, પ્રણામ. આપને એક હોસ્ટ બનાવી દઉં છું. ચાલો, મંગલાચરણથી શરૂઆત કરીએ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રીગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટં સ્થાપિतं येन ભૂતલે સ્વયં રૂપं કદા મह्यं દદાતિ સ્વપદાન્તિકं. વંદેહં શ્રીગુરુ શ્રીયુતપદકમलं શ્રીગુરૂन् વૈષ્ણવાનञ्च શ્રીરૂપં સાગ્રજાतं સગણ રઘુનાથન્વિतं तं સજીવં સાદ્વૈतं સાવધૂतं પરિજનસહિतं શ્રીકૃષ્ણ ચૈતન્ય દેવં શ્રી રાધાકૃષ્ણ પાદાન સગણ લલિતા શ્રી વિશાખાન્વિતાશ્ચ. હે કૃષ્ણ કરુણા સિંધુ દીનબંધુ જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધા કાંત નમસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી શ્રી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્રણમામિ હરિપ્રિય. વાંછાકલ્પતરુભયશ્ચ કૃપા સિંધુભ્યઃ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવ્યો નમો નમઃ. નમો વિષ્ણુપાદાય કૃષ્ણપૃષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિવેદાંત સ્વામિનિતિ નામિને. નમસ્તે સરસ્વતી દેવે ગૌરવાણી પ્રચારિણે નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત્ય દેશતારિણે. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્તવૃંદ. હરે કૃષ્ણ 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 હરે હરે કૃષ્ણ હરે કૃષ્ણ રામ હરે રામ રામ હરે હરે હરે. રામ રામ રામ. શિલા પ્રભુપાદ કી જય. શ્રી રાધા ગોવિંદ પ્રણામ. શિલા પ્રભુપાદ કી જય. શ્રી રાધા ગોવિંદ પ્રણામ. હરે કૃષ્ણ સર્વેને. હરે કૃષ્ણ પ્રભુ. પ્રભુજી, ધન્યવાદ, પ્રણામ. દંડવત પ્રણામ પ્રભુજી. હરે કૃષ્ણ. આજે આપણે ચોથો અધ્યાય લેશું, જ્ઞાન યોગ. ગઈકાલે જેમ કીધું કે આપણે દરેકે દરેક અધ્યાય કાં તો અર્જુનના પ્રશ્ન દ્વારા શરૂ થાય છે, કાં તો ભગવાન જે જ્ઞાન આપવા માંગે છે એ આગળ વધારે છે. તો આ ચોથો અધ્યાય જે છે એ ભગવાન આપણને આમાં જ્ઞાન યોગનું નામ આપેલું છે, એટલા માટે ભગવાન પોતાના તરફથી આપણને જ્ઞાન આપવા જઈ રહ્યા છે. આ કોઈ અર્જુનના પ્રશ્ન દ્વારા શરૂ થતો નથી. તો પહેલા શ્લોકમાં ભગવાન પોતે કહે છે, પુરુષોત્તમ પરમેશ્વર ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, મેં આ અવિનાશી યોગના વિજ્ઞાનનો ઉપદેશ સૂર્યદેવ વિવાસોને આપ્યો. અવિનાશી શું કામે કહેવામાં આવે છે? કારણ કે ભગવદ્ ગીતા બહુ જૂની છે. આપણે એમ નથી સમજવાનું કે ભાઈ ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે મહાભારતના યુદ્ધ ભૂમિ ઉપર આપણે અર્જુનને જ્યારે કીધું ત્યારે જ ભગવદ્ ગીતાનો ઉપદેશ આપેલો હતો. કેટલી જૂની ભગવદ્ ગીતા છે એ અહીંયા ભગવાન પોતે પોતાના શબ્દો દ્વારા આપણને વર્ણવે છે. અને સમયની ગણતરી પ્રમાણે પણ આપણે સમજશું કે ભાઈ આ પૃથ્વી ઉપર ભગવદ્ ગીતા ક્યારે આવી અને ઓરિજિનલી ભગવદ્ ગીતાનું જે જ્ઞાન જે છે એ ભગવાન જેમ અહીંયા પોતે કહે છે કે અવિનાશી યોગના વિજ્ઞાનનો ઉપદેશ સૌથી પહેલા સૂર્યદેવ વિવાસવનને આપ્યો. એટલે કે સૂર્યનારાયણને સૂર્યદેવ ભગવાનને આ સૌથી પ્રથમ પહેલી વાર જ્ઞાન આપેલું હતું. અને એ ગણના પ્રમાણે જો આપણે જોવા જઈએ તો લગભગ 12 કરોડ વર્ષ પહેલા આ ભગવદ્ ગીતાનું જ્ઞાન જે છે એ સૂર્ય ભગવાનને ભગવાન શ્રી કૃષ્ણે આપેલું હતું. અને પછી ભગવાન નિર્દેશ કરે છે કે ભાઈ આને વિવાસવાને માનવોના પિતા મનુને ઉપદેશ આપ્યો. એટલે કે પછી ભગવાન કહે છે કે એ જ્ઞાન કેવી રીતે પાસ થયું અથવા તો એ જ્ઞાન કોને આપ્યું. એના પછી તો ભગવાન કહે છે કે વિવાસવાને આપણે બધા મનુષ્ય શું કામે કહેવાય છે? કારણ કે આપણે બધા મનુના પુત્ર કહેવાઈએ, મન્વંતર કહેવાય છે. અને દરેક મન્વંતરના એક એક મનુ હોય છે. અને એ મનુને ભગવાન સૂર્યનારાયણે જ્ઞાન આપ્યું. અને પછી ભગવાન શું કહે છે કે ભાઈ મનુએ વળી આ ઉપદેશ ઈક્ષ્વાકુને આપ્યું. ઈક્ષ્વાકુ એટલે કોણ? તો કે જે વંશમાં આપણે ભગવાન રામ થઈ ગયા તમારે, અથવા તો રઘુવંશ તરીકે આપણે કહીએ છીએ, એ વંશના ઈક્ષ્વાકુ રાજા થયેલા. અને એ પ્રમાણે ભગવાન એક સિક્વન્સ તરફ આપણને વર્ણન કરે છે કે આ જ્ઞાન કેટલું જૂનું છે અને કેવી રીતે એકમાંથી બીજામાંથી તરત પાસ ઓન થયું અને એના સંદર્ભમાં આપણને બતાવે છે. હજી ભગવાન આપણને આ વધારે આપણને સ્પષ્ટીકરણ કરે છે. તો બીજા શ્લોકમાં ભગવાન આપણને કહે છે કે એ રીતે હે અર્જુન, આ પરમ વિજ્ઞાન ગુરુ શિષ્ય પરંપરા દ્વારા પ્રાપ્ત થયું અને રાજર્ષિઓએ એ જ રીતે જાણ્યું. એટલે કે ભગવાન આને પરમ વિજ્ઞાન શું કામે કહે છે? કોઈ પણ જ્ઞાન અને વિજ્ઞાન બે હોય. કોઈ જ્ઞાન વિજ્ઞાન ક્યારે રૂપાંતર થાય? જ્યારે આપણે માની લો થિયોરિટિકલ કોઈ જ્ઞાન વાંચી લઈએ કાં સમજી લઈએ અથવા આપણી બુદ્ધિમાં ઉતારી લઈએ, ત્યાં સુધી ખાલી આપણે કહી શકીએ જ્ઞાન કહેવાય તમારે. પણ વિજ્ઞાન રૂપે એટલે કે વિશેષ રૂપી જ્ઞાન ક્યારે કહેવાય? જ્યારે એને આપણે આચરણમાં મૂકીએ ત્યારે. આજે જેમ કે સાયન્સમાં પણ શું છે, આપણે જ્ઞાન વિજ્ઞાન કહીએ છીએ. માની લો બુકમાંથી આપણે બધું જ્ઞાન ને બધું સમજી લીધું, પછી આપણને શું કરે, લેબોરેટરીમાં જઈને એના એક્સપેરિમેન્ટ દ્વારા બધું સમજાવે ને, પુરાવા દ્વારા સમજાવે ને, તો એ થઈ ગયું વિજ્ઞાન. આપણે
એટલા જ માટે ભગવાન કહે છે આ પરમ વિજ્ઞાન. અને પરમ શું કામ? કારણ કે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર દ્વારા કહેવામાં આવેલું છે અને એ આપણે કહે ને કે ચિરસ્થાયી જ્ઞાન છે. એટલા માટે ભગવાન એને પરમ વિજ્ઞાન તરીકે વર્ણવે છે. અને પછી ભગવાન બીજી ચીજનો અહીંયા બહુ મહત્વ ચીજનો નિર્દેશ કરે છે, ગુરુ શિષ્ય પરંપરા. તો આ જે આધ્યાત્મિક જ્ઞાન જે છે, આ જે દિવ્ય જ્ઞાન જે છે, એ જ્ઞાન આપણે કહી શકીએ કે ખાલી પુસ્તકના સંદર્ભમાં આપણે જાણી ન શકીએ. શરૂઆતમાં તમને ખ્યાલ હોય તો પહેલો અધ્યાય જ્યારે આપણે લીધેલો હતો ત્યારે આપણે જાણ્યું હતું કે ભાઈ જો આ ભગવદ્ ગીતાને આપણે પુસ્તકના રૂપમાં, નોવેલના રૂપમાં અથવા તો ઐતિહાસિક સ્ટોરીના રૂપમાં જો આપણે લેશું અથવા કોઈ લડાઈની સ્ટોરીના રૂપમાં રહેશું આપણે, તો આપણને ક્યારેય નહીં સમજાય. પણ આ એક ગુરુ શિષ્ય પરંપરામાં જો આ જ્ઞાન આપણે પ્રાપ્ત કરતા હોઈએ અને ગુરુ શિષ્ય પરંપરા દ્વારા જ્ઞાન આપણને આપવામાં આવેલું હોય તો જ આપણે એ જ્ઞાનને સમજી શકીએ છીએ અથવા તો આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ અને ગ્રહણ કરી શકીએ છીએ. અને પછી ભગવાન શું કહે છે, એ જ રીતે રાજર્ષિઓએ પણ જાણ્યું. એટલે રાજર્ષિઓ એટલે કે પહેલાના વખતમાં જે રાજા લોકો રાજ કરતા એ કેવળ ખાલી ક્ષત્રિય નહોતા, પણ એ આપણે કહી શકીએ કે અડધા બ્રાહ્મણ પણ હતા અને અડધા ક્ષત્રિય પણ હતા. કેવી રીતે? કારણ કે એટલું ઉચ્ચતર ક્ષત્રિયના હિસાબે એ લોકો તમારા રાજ્યનો વહીવટ કરતા અને એમના ગુરુજનો પાસેથી પોતે જ્ઞાન પ્રાપ્ત કરીને પોતાની પ્રજાજનોને પણ એ જ્ઞાન પોતે બાંટતા અને એવી જ રીતે વહીવટ ચલાવતા. એટલે કે રાજા અને પ્લસ ઋષિ એટલે રાજર્ષિઓ, એટલે કે પૂરા અર્ધ બ્રાહ્મણ અર્ધ ક્ષત્રિય તરીકે એ લોકો સંપૂર્ણ પોતાનો ધર્મ નિભાવતા. એટલા માટે ભગવાન કહે છે રાજર્ષિઓએ એ જ રીતે જાણ્યું. પણ પછી ભગવાન હવે શું કહે છે આપણને, પરંતુ કાળાંતરે આ પરંપરા તૂટી ગઈ અને તેથી આ વિજ્ઞાન યથાર્થ રૂપમાં લુપ્ત થયેલું જણાય છે. તો આ ક્યારે થઈ શકે? જ્યારે જેમ અહીંયા ભગવાને કીધું ને કે જો ગુરુ શિષ્ય પરંપરામાં એ જ્ઞાન ન આવે તમારે અને કોઈક પણ વચ્ચેથી કંઈક ઊભા થઈને માની લો એ જ્ઞાન આપવાની કોશિશ કરે તમારે અને પોતાના મનગઢત અર્થ કાઢે, કાં તો કંઈક એને સમજાણું હોય એ સમજાવે અને ન સમજાણું હોય કે ભાઈ તો કામનું નથી, એ આપણે સમજવાની જરૂર નથી અને બાકાત કરે અથવા તો કંઈક ને કંઈક પોતાનું એમાં મિશ્રણ કરે તમારે, ત્યારે શું થાય, તમારે એની જે ઓરિજિનાલિટી હોય તમારે એ ઇમ્પ્યોરિફાઈડ થઈ જાય અથવા તો દૂષિત થઈ જાય. તો અહીંયા ભગવાન એ જ આપણને કહે છે કે પરંપરા તૂટી ગઈ એટલે કે ગુરુ શિષ્ય પરંપરામાં જે જ્ઞાન ચાલતું આવતું હતું એ તૂટવાના કારણે એની જે ઓરિજિનાલિટી છે, યથાર્થ રૂપતા છે, એ આસ્તે આસ્તે લુપ્ત થઈ ગઈ એટલે કે ખોવાઈ ગઈ તમારે. આના સંદર્ભમાં આપણે એક બહુ મહત્વની ચીજ સમજી શકીએ કે ભાઈ આપણા શાસ્ત્રોમાં જે કાંઈ પણ આધ્યાત્મિક જ્ઞાન સમાયેલું છે એ જ્ઞાન આપણે કેવળ અને કેવળ ગુરુ શિષ્ય પરંપરામાં જ લઈ શકીએ. ગુરુ શિષ્ય પરંપરા સિવાય આપણે આ જ્ઞાન આપણે ક્યાંયથી પણ આપણે પોતાના મન ફાવે પ્રમાણે લઈ ન શકીએ અથવા એનું અર્થઘટન પણ ન કરી શકીએ. કારણ કે ગુરુ શું છે, જે જ્ઞાન જે રીતે કહેવામાં આવેલું હતું એ જ રીતે આપણી સામે પણ રજૂ કરે અને એવી જ રીતે આપણને પણ સમજાવવાની કોશિશ કરે. પોતાનું કાંઈ એમાં ઉમેરો ન કરે, પોતાનું કાંઈ ઘટાડો ન કરે, પોતાનું કાંઈ એમાં મિશ્રિત ન કરે, તમારે એકદમ ઓરિજિનલ રૂપમાં સમજાવે. તો આપણે સમજીએ કે અત્યારે આપણે કેટલી પરંપરાઓ છે અને આપણે અત્યારે આ જે પરંપરા જે છે એમાં કઈ પરંપરાને ફોલો કરીએ છીએ, પહેલાં આપણે જરાક થોડુંક એના માટે ઇન્ટ્રોડક્શન લઈ લઈએ. તો ટોટલ આપણે કહી શકીએ કે આપણા શાસ્ત્ર પ્રમાણે છે ને 4 પરંપરા વર્ણવવામાં આવેલી છે અને ચારેય પરંપરામાં સર્વોપરી તો ભગવાન શ્રી કૃષ્ણ જ છે. પછી જેના 4 રસ્તા જે થયા તમારે, એમાં પહેલી આવે છે બ્રહ્મ પરંપરા એટલે કે બ્રહ્માજી. એટલે કે આપણે બ્રહ્માજી દ્વારા આ પરંપરા જે ચાલવામાં આવેલી છે એ પરંપરા આપણે એને ફોલો કરીએ છીએ. આપણે કહેવાય છે તમારે આના પછીની સ્લાઇડમાં આપણે એ જ લઈશું તમારે બ્રહ્મા માધવ ગૌડીય પરંપરા. તો સૌથી પહેલા આપણે સમજી લઈએ કે બ્રહ્મ પરંપરામાં આપણી અથવા તો ઇસ્કોન પરંપરા, તમે આપણે પેલા કીધું હતું ને ઇસ્કોન નામની કોઈ આપણે પરંપરા જેવું નથી, પણ બધા પોપ્યુલરિટીના હિસાબે આપણે શું છે, ઇસ્કોન એક સંસ્થા છે તમારે. પણ આપણે અત્યારે શું માની લઈએ છીએ તમારે, પણ ઇસ્કોન પણ એક નવી કંઈક પરંપરા કેવું જેવું છે અને પાછી વિદેશી પરંપરા કેવું છે, એવું નથી તમારે. આ બ્રહ્મ પરંપરામાં જ આપણે શ્રીલા પ્રભુપાદજી આવેલા છે, જે ઇસ્કોનના સ્થાપક આચાર્ય છે. એટલા માટે આપણે આપણી સમજણ માટે એવી રીતે સમજીએ છીએ, પણ હકીકતમાં બ્રહ્મ પરંપરા બહુ જૂની પરંપરા છે અને એમાં મોટા આચાર્ય થઈ ગયા મધ્વાચાર્ય. અને આ જ પરંપરાને આપણે અત્યારે ફોલો કરીએ છીએ. એના શ્રીલા પ્રભુપાદજી છે, એનો પણ કેટલામો ક્રમાંક આવે છે આપણે નેક્સ્ટ સ્લાઇડમાં જોશું. અને શ્રીલા પ્રભુપાદજીએ જ આપણે ઇસ્કોન એટલે કે ઇસ્ટર્ન નેશનલ સોસાયટી ફોર કૃષ્ણા કોન્શિયસનેસની સ્થાપના 1966માં કરેલી છે, કે જે આપણે પહેલા અધ્યાયમાં એમનું થોડું લાઈફ હિસ્ટ્રી અને આપણું ગ્લોરિફિકેશન પણ આપણે કવર કરેલું હતું. હવે બીજી પરંપરા છે તમારે શ્રી પરંપરા અથવા તો કહેવાય છે લક્ષ્મીજી પરંપરા. અને એ પરંપરામાં મોટા આચાર્ય કોણ થઈ ગયા, તો કે ભાઈ રામાનુજાચાર્ય. અને ત્રીજી પરંપરા છે શિવ પરંપરા. શિવ પરંપરામાં મોટા આચાર્ય થઈ ગયા વિષ્ણુ સ્વામી.
આપણા ગુજરાતી લોકોમાં ઘણા લોકો પુષ્ટિ માર્ગીય હોય છે તમારે, તો એ પુષ્ટિ માર્ગીઓ બધા શું છે, આ પરંપરામાં આવે છે. અને ચોથી પરંપરા છે આપણે ચાર કુમાર. ચાર કુમાર પણ કોણ હતા? તો કે ભાઈ બ્રહ્માજીના જ પુત્રો હતા, માનસ પુત્રો હતા. કે સનત, સનાતન, સનંદન અને સનત કુમાર. અને એ પરંપરાને કુમાર પરંપરા તરીકે કહેવાય છે. અને એમાં મોટા આચાર્ય છે નિમ્બક આચાર્ય. તો આપણે અહીંયા ફોકસ કરીએ કે ભાઈ આપણે જે બ્રહ્મ પરંપરા છે અને એમાં જે મોટા આચાર્ય થઈ ગયા અને શ્રીલા પ્રભુપાદજી એમાં કયા ક્રમાંકમાં આવે છે એના થોડાક આપણે જો હિસ્ટ્રી જોઈએ આપણે, તો જે આપણી પરંપરાનું પહેલા તો નામ છે બ્રહ્મ માધવ ગૌડીય પરંપરા. આ કોઈ આપણે ઇસ્કોન પરંપરા નથી, પણ ઇસ્કોન એમાં એક મોટી સંસ્થા છે તમારે. એ સંસ્થાના સ્થાપક આપણે શ્રીલા પ્રભુપાદજી છે. અને આ પરંપરા જે છે એના આપણે ભગવાન શ્રી કૃષ્ણમાંથી જ આ પરંપરા ચાલી. પછી એમના પહેલા શિષ્ય એટલે કે બ્રહ્માજી, પછી એમના પુત્ર નારદ મુનિ પછી આપણે વેદવ્યાસજી પછી મધ્વાચાર્ય, પછી આ પદ્મનાભા, નરહરિ, માધવા, અક્ષોભયા અને પછી જયાતીર્થ. એવી રીતે કરીને તમે જો આ બધા આપણે ટોટલ અત્યાર સુધીમાં જે મોટા મોટા આચાર્યો થઈ ગયા તમારા બ્રહ્મ માધવ ગૌડીય પરંપરામાં, એ બધાના નામ આપેલા છે. આ બધા મુખ્ય અને મોટા મોટા આચાર્ય છે. ઇન બિટવીન પણ ઘણા બધા આચાર્યો થઈ ગયેલા છે. એવી જ રીતે આપણે શ્રીલા પ્રભુપાદજી જે છે 32મા ક્રમાંકમાં આવે છે. અને જો છેલ્લા 5 આચાર્યોના સંદર્ભમાં આપણે જોઈએ તો આપણે આ બલદેવ પ્રભુજી, પછી આપણે આ ભક્તિ વિનોદ ઠાકુર અને આ ગૌર કિશોરદાસ બાબા, અને પછી આ ભક્તિ સિદ્ધાંત સરસ્વતી ઠાકુર જે આપણે શ્રીલા પ્રભુપાદજીના ગુરુ હતા તમારે. અને પછી આ શ્રીલા પ્રભુપાદજી કે જેમણે આપણે ઇસ્કોન સંસ્થાની સ્થાપના કરેલી. તો આ પરંપરાનું આપણે થોડું ઘણું બેકગ્રાઉન્ડ લીધું અને બાકી કેટલી પરંપરા છે આપણા શાસ્ત્ર પ્રમાણે. અને ક્યારે પણ આપણે જ્યારે ભગવદ્ ગીતા કોઈની પણ પાસેથી જ્ઞાન મેળવવાની કોશિશ કરીએ અથવા તો કોઈ કહે કે ભાઈ હું ભગવદ્ ગીતાનું જ્ઞાન આપી શકું છું, સૌથી પહેલા આપણે એક પ્રશ્ન પૂછવાનો કે ઠીક છે, તમારી વાત બરાબર છે, તમે કયા પરંપરામાં બિલોંગ કરો છો, તમારા ગુરુ કોણ છે, તમે કોની પાસેથી દીક્ષા લીધી, થોડો ઘણો આપણા ગુરુનો પણ આપણે બેકગ્રાઉન્ડ તરીકે એની માહિતી આપણે મેળવવી જોઈએ તમારે. અને પછી જ આપણી પરંપરામાં એ જ્ઞાન મેળવવા માટે આગળ વધવું જોઈએ. હવે પછી ભગવાન આપણને કહે છે તો 3જા શ્લોકમાં કે તે જ આ પ્રાચીન યોગ એટલે કે જે ભગવાને કીધું ને અવિનાશી જ્ઞાન જે છે, એટલે કે એ જ યોગ. અને યોગ એટલે કે શું? ભગવાનની સાથે જોડાણ કરે. યોગ એટલે કે જોડવું, અને અહીંયા યોગનો મતલબ એટલે કે ભગવાન સાથે જોડાવું તમારે. તો એ જ પ્રાચીન યોગ, પરમેશ્વર સાથેના સંબંધનું વિજ્ઞાન આજે હું તને કહી રહ્યો છું. હરે કૃષ્ણ. શશી માતાજી પ્રણામ. કહી રહ્યો છે કારણ કે તું મારો ભક્ત તથા મિત્ર છે. તો આના દ્વારા પણ એક બહુ મહત્વની ચીજ આપણને અહીંયા ક્લિયર થાય છે. ભગવદ્ ગીતા વિશેનું જ્ઞાન આપણે જો મેળવવું હોય તો સૌથી પહેલી કન્ડિશન તો આપણે સમજી ગયા કે ભાઈ ગુરુ શિષ્ય પરંપરામાં આવેલા હોવા જોઈએ ગુરુ તમારે, અથવા તો જે કાંઈ પણ આપણને જ્ઞાન આપવાને માટે ઉત્સુક છે અથવા તો આપણને જ્ઞાન આપી શકે એવા છે. અને બીજી કન્ડિશન એ છે એ આપણા માટે એપ્લાય થાય છે કે આપણે પોતે પણ શું અર્જુન જેવા શિષ્ય છીએ, આપણે પોતે પણ શું ભગવાનના ભક્ત છીએ, આપણે પોતે પણ શું ભગવાન શ્રી કૃષ્ણમાં પૂરેપૂરી આસ્થા, વિશ્વાસ અને શ્રદ્ધા છે. તો જ છે ને આ ભલે ગુરુ માની લો ગમે તેટલા મોટા હોય અને સારી એવી પરંપરામાંથી આવતા હોય, પણ જો આપણે આવી લાયકાત ન ધરાવતા હોઈએ તો આ ભગવદ્ ગીતાનું જ્ઞાન આપણને ક્યારેય પ્રાપ્ત થાય જ નહીં. ગુરુ સમજાવીને થાકી જાય, પણ આપણા મનમાં કહે ને કે એક અક્ષર પણ ઉતરે નહીં આપણે તમારે. તો સૌથી પહેલી કન્ડિશન છે કે આપણે પણ છે ને ભગવાનના ભક્ત બનવાનું છે. ઇનફેક્ટ હું તો કહીશ કે ભાઈ આપણે ગુરુનું પણ જો ઇન્ટ્રોડક્શન અને બેકગ્રાઉન્ડ જાણવું હોય ને તો એના માટે પણ છે ને આપણે પહેલા ભગવાનના ભક્ત હોવા જોઈએ. નહીં તો આપણે એ પણ લાયકાત નથી કે આપણે ગુરુની પણ આપણે કહે ને કે ભાઈ તમારો પણ મને પરિચય આપો ને તમે ક્યાં પરંપરામાં છો, નહીં તમે બિલોંગ કરો છો મને કહો. આપણે પહેલા જો ભક્ત હોઈએ ભગવાનમાં પૂરેપૂરી આસ્થા, વિશ્વાસ, શ્રદ્ધા હોય તો જ આપણે એ કહી શકીએ છીએ. જી હર્ષવર્ધનસિંહ પ્રભુજી, ધન્યવાદ. એના વગર આપણે છે ને ન તો ભગવદ્ ગીતાનું જ્ઞાન મેળવી શકીએ, ન તો ભગવદ્ ગીતા સમજવા માટે આપણે ગમે તેટલો પ્રયાસ કરીએ પણ આપણને કંઈ સમજાય તમારે. તમને ખ્યાલ હોય તો ગઈકાલે કદાચ આપણે અક્ષય પ્રભુજીનો પરિચય લીધેલો હતો, ત્યારે અક્ષય પ્રભુજી આપણને કહે છે ને કે ભાઈ મને પહેલી ચીજ એ સમજાણી કે ભાઈ આપણે ભગવાનના ભક્ત તરીકે જો આ જ્ઞાન મેળવવાની કોશિશ કરશું, અર્જુન બનીને જો જ્ઞાન મેળવવાની પ્રાપ્ત કરવાની કોશિશ કરશું તો જ આપણને જ્ઞાન સમજાશે. તો આપણે પણ બધાએ એ જ રીતે આપણે અર્જુનની જેમ ભક્ત ભગવાન બનવું છે. અને હા, બીજી એક લાક્ષણિકતા એ પણ છે, અર્જુનની જેમ પ્રશ્ન પણ પૂછવાના છે આપણે. એવું નથી કે ખાલી મહેશ પ્રભુજી એકલા જ આપણને પ્રશ્ન પૂછે અથવા તો બીજા કોઈ 1-2 માતાજી આપણને પ્રશ્ન પૂછે. હું તો કહીશ કે બધા તમે ઇન્વોલ્વ થાવ, આમાં પૂરેપૂરા રસથી તમારે આમાં એકત્રિત થાવ અને પ્રશ્ન પૂછો.
આપણે ક્લાસ પત્યા પછી છેલ્લે 10 થી 15 મિનિટ સમય ફાળવીએ છીએ પ્રશ્નોત્તરી માટે. એવું ન હોવું જોઈએ કે મારે સામેથી પૂછવું, ચાલો હવે કોઈ બાકી છે, કોઈનો પ્રશ્ન લેવાનો છે, કે આપણે વિરામ કરીએ, કે આગળ વધીએ, કે કાલે મળશું. મારે એવાની કહેવાની જરૂરત જ ન પડે, પણ મારે એમ કહેવું પડે કે ચાલો હજી 2-3 જણાના હેન્ડ રેઇઝ છે તમારે, હવે આને આપણે કાલે લેશું, આજે જરા સમય થઈ ગયો છે, હવે આપણે કાલે આપણે વિરામ આના ઉપર વિરામ રાખીએ તમારે કે બાકીના. પણ બધાએ પ્રશ્ન પૂછવા જરૂરી છે, આવકાર્ય છે. તો આજે આપણે થોડુંક શોર્ટમાં અત્યાર સુધી આપણે જ્યારે ક્લાસ શરૂ થાય છે ત્યારે કોઈક નવા ભક્તો જે બધા જોડાયેલા છે એના પરિચય લઈએ છીએ. પ્રશ્નોત્તરીમાં ક્યારેક સમય મળે છે તો કંઈક જૂના પાર્ટિસિપન્ટના પણ આપણે પરિચયને બધા લીધેલા છે. તો આજે આપણે શું છે, એડમિનના આપણે પરિચય લઈ લઈએ. સુરેશ પ્રભુજીથી આપણે શરૂઆત કરીએ. સુરેશ પ્રભુજી જે બહુ સારી સેવા આપણને આપી રહ્યા છે. હરે કૃષ્ણ સુરેશ પ્રભુજી, જો થાય તો વિડીયો ઓન કરીને આપનો પરિચય આપો ને. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હું 3 વર્ષથી આ સેવા આપું છું ને કોઈ પણ આ ટેકનિકલ ઇસ્યુ હોય લિંક બાબતે કે કોઈ ફીઝ માટેનું, તો એમાં હું હેલ્પ કરી શકું છું. કોઈ પણ પ્રશ્ન હોય તો મને કોન્ટેક્ટ કરી શકો. સરસ પ્રભુજી. જો આપણે જેટલા લોકો આમાં જોડાણા છે ને, બધા છે ને પોતપોતાના હિસાબે ક્યાંક ને ક્યાંક કેવી ને કેવી રીતે જ્યારે થાય, જેટલી થાય, જેવી રીતે થાય એવી રીતે કોઈક ને કોઈક સેવામાં બી જોડાયેલા છે. તો અત્યારે સુરેશ પ્રભુજી આપણને સરસ મજાના ગ્રુપ એડમિનની સેવા આપે છે. અને જ્યાં સુધી રાજેન્દ્ર પ્રભુજી નહોતા જોડાણા શ્લોકાનું અનુવાદ લેવા માટે, ત્યાં સુધી શ્લોકાનુવાદની સેવા પણ આપે છે. આના પહેલાના પણ 1-2 બેચમાં જોયું હતું કે ભાઈ સુરેશ પ્રભુજી શ્લોકાનુવાદની પણ સેવા આપેલી હતી. અને તેના ઉપરાંત જેમણે જે જણાવેલું કે ભાઈ કોઈને કંઈ લિંકમાં ને એમાં કંઈ પ્રોબ્લેમ હોય, ડેઈલી આપણે વોટ્સઅપ ગ્રુપમાં ક્લાસ શરૂ થાય એની પહેલાં મેસેજ મૂકે છે. ક્લાસ પૂરો થાય પછી આપણે ક્વિઝની લિંક મૂકે છે. ક્લાસ પૂરી થાય પછી રેકોર્ડિંગનું આપણે અપલોડ કરે છે. એમાં તમારે આ બધી સેવા સુરેશ પ્રભુજી રેગ્યુલરલી આપણને આપી રહ્યા છે. હવે બીજા આપણે કીર્તિમાં પ્રભુજીનો લઈએ, એમનો થોડો પરિચય જાણીએ. હરે કૃષ્ણ કીર્તિમાં પ્રભુજી, વિડીયો ઓન કરીને પરિચય આપો જરા. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. બધા ભક્તોને દંડવત પ્રણામ. હું છેલ્લા 4 વર્ષથી ઇસ્કોન બેંગ્લુરુ સાથે જોડાયેલો છું અને સાથે સાથે એની અંદર જે વિવિધ સેવાઓ છે, ટીચરની સેવા છે, ઘણીવાર કોહોસ્ટની સેવા છે, ભાગવતમના ક્લાસની સેવા છે, તો એ બધું ભગવાનની કૃપાથી અને શું કે આપણા શિક્ષા ગુરુ છે કેતન પ્રભુજી, બધાની એમની કૃપાથી સેવાની અંદર જોડાઈ રહ્યા છે અને કરી રહ્યા છે. તો બધાને વિનંતી છે, ચોક્કસ જોડાયેલા રહો. અને આપણું મિશન જ એ છે કે દરેક બધા જ ભક્તો આવી રીતે સેવાની અંદર જોડાય, ટીચરની સેવાની અંદર પોતાની એબિલિટી પ્રમાણે. પણ શિલા પ્રભુપાદની એવી ઈચ્છા છે કે બધા જ ટીચર તરીકે સેવા આપે અને ખૂબ આગળ વધે. એટલે લેવલ 1, લેવલ 2, લેવલ 3, લેવલ 4 બધાની જ અંદર આગળ વધો. અને બધું જ ફ્રી છે. અને ધીમે ધીમે જેમ જેમ આગળ વધશો, જેમ ભગવાને કીધું, આજે કહે છે ભક્ત અને મારો મિત્ર છે, તો ચોક્કસ આપણે ભક્તિની અંદર જોડાશું અને ભક્તોના સંઘની અંદર રહીશું તો આ બધું ઈજી છે અને સમજવામાં પણ ઈજી પડશે. તો ચોક્કસ જોડાયેલા રહો એવી મારી વિનંતી છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ કીર્તિમાં પ્રભુજી. કીર્તિમાં પ્રભુજીએ પણ જે પ્રમાણે કીધું બહુ સારી સેવા આપી રહ્યા છે. આપણા ગુજરાતીના બેચ જ્યારથી શરૂ થયા ત્યારથી લગભગ સમજો ને 5-6 વર્ષ થવા માંડ્યા. અને ત્યારથી આપણે આ બેચોને બધાને અલગ અલગ રીતે આપણે આગળ વધારીએ છીએ. તો આપણને શું છે, પહેલાં સ્ટાર્ટિંગમાં ખાલી લેવલ 1 જ હતું. અને સૌથી શરૂઆત જ્યારે થઈને 2020માં, ત્યારે હિન્દી અને ઇંગ્લિશ બે જ આપણે જોડાયેલા હતા. બે જ પ્રમાણે ઇંગ્લિશના લેંગ્વેજના ક્લાસ ચાલતા હતા. અને ત્યાર પછી અત્યારે આપણે જોઈએ છીએ કે 11 ભાષાના ક્લાસીસ ચાલે છે તમારે. અને ત્યારે ખાલી લેવલ 1નું હતું. અત્યારે લેવલ 1 નહીં પણ એનાથી લેવલ 5 સુધી આપણે આગળ વધી રહ્યા છે. આવા તો અનેક બીજા ભાગવતમના ક્લાસીસ ચાલે છે. બાકી અલગ અલગ રીતે આપણે ભક્તિ વૃક્ષાના ક્લાસીસ ચાલે છે. ભક્તિ શાસ્ત્રીના લેવલ 5ના બધા ક્લાસીસ ચાલે છે. ઘણી બધી સેવાઓ, ઘણું બધું આપણે ફેલાવો થઈ ગયો છે. એક વૃક્ષ બની ગયું છે અત્યારે આપણે કહી શકીએ. એક નાનકડું બીજ રોપ્યું હતું શિલાપ્રભુ આપણે નમાની સદાસ પ્રભુજીએ કોરોના કાળ વખતે, અને અત્યારે એક મોટું વૃક્ષ બની ગયું છે આપણી સમક્ષ. તો બધા લોકો કેવી રીતે બને વૃક્ષ? અહીં આપણે કહી શકીએ કે ભાઈ ચાલો આપણે પાણી, જળ, સિંચાઈ ને બધું કરતા તો હોઈએ તમારે, પણ એમાં બધી સેવા કોણ આપે તમારે? એમાં ખાલી પાણી નાખવું જ મહત્વ નથી. સૂર્યનો તડકો બી જોવે, હવા બી જોવે, પાણી બી જોવે, બધું જોવે, એનું રક્ષણ પણ જોવે, તમારે બધું જોવે. આ તો ખાલી આ તમારી સામે અત્યારે જે લોકો કે ને અત્યારે ક્લાસમાં જે જોડાયેલા છે એવા જ એડમિન અને ટીચર તરીકેની બધાની આપણે ઇન્ટ્રોડક્શન લઈએ છીએ. આના પાછળ પણ ઘણા બધા છે આપણે જે આપણને ટેકનોલોજીનો બધો સપોર્ટ આપી રહ્યા છે, આપણને
આ બધી વ્યવસ્થા બનાવી રહ્યા છે. તમારે અગણિત લોકો આવી રીતે બધાની પોતપોતાની લાયકાત કાબેલિયત પ્રમાણે એમાં જોડાયેલા છે અને સેવા આપી રહ્યા છે. ત્યારે જ એના એક મોટું વૃક્ષ બની રહ્યું છે. આપણને ખાલી જો વૃક્ષના સંદર્ભમાં આપણે કહીએ માળી જ એક ખાલી ગાર્ડનની સેવા કરે છે એના જ કારણે વૃક્ષ મોટું થયું એવું નથી હોતું. ઘણા બધા લોકો હોય છે. તમારે સૂર્યનો તડકો આવતો જ હોય છે ને, તમારે પવન આવતો જ હોય છે ને, તમારે અરે નીચે જે આપણે ખાદ નાખીએ એમાંનો પણ રોલ હોય છે તમારે. એટલે કે બધાનો એક એક અગત્યનો ભાગ ભજવે છે બધા તમારે. અને એટલા જ માટે આ સરસ મજાનું વૃક્ષ આગળ વધી રહ્યું છે. અને જે પ્રમાણે કીર્તિમાં પ્રભુજીએ કીધું, શીલા પ્રભુપાદજીનો મેઇન ઉદ્દેશ શું છે? આપણે આ ભગવદ્ ગીતાનું જ્ઞાન અથવા તો કૃષ્ણ ભાવનામૃત છે ને ઘરે ઘરે પહોંચાડવાની છે. આપણે ઘરે ઘરે આપણે બધાને ભક્ત બનાવવાના છે. અને ઘરે ઘરે આપણે ભગવાનના જ્ઞાન પહોંચાડીને ભક્ત બનાવીને એક એક ભક્તને પ્રચાર અને પ્રસારમાં પણ આપણે પ્રવૃત્ત કરવાના છે. વિચારો તમે કેટલું મોટું આ તમારે અભિયાન છે. તમારે આજે કઈ નાનું મોટું નથી તમારે. અને શીલા પ્રભુપાદજી જ્યારે 1965 લઈને 1977 સુધી જે 12 વર્ષમાં જે મહેનત કરી છે એ કઈ ને કેવી હજી આટલા બાકી બધા વર્ષોમાં પણ હજી ઓર વૈધી જ છે. તમારે આજે શીલા પ્રભુપાદજીને ગયા પણ લગભગ 50 વર્ષ થઈ ગયા. તમારે આ 50 વર્ષમાં રૂકી નથી. તમારે સંસ્થા આપણે કહીએ ને કે અનેક ગણી મોટી થઈ છે. તમારે તો ક્યારે થઈ શકે? ભગવાનની કૃપા હોય ત્યારે જ થઈ શકે ને, એના વગર ન થઈ શકે. તમારે તો ડેફિનેટલી બધાને વિનંતી છે કે ભાઈ જેટલું થાય એટલું આમાં જોડાવો, આગળ વધો અને બીજાને આંગળી પકડીને પણ આગળ વધવાની કોશિશ કરો. તમારે જી કે ત્યાં પ્રભુજી બોલો. હરે કૃષ્ણ પ્રભુજી. હરવદન પ્રભુજીનો મેસેજ છે કે લક્ષ્મી પરંપરા વિશે થોડું આચાર્યનું બતાવો. હરે કૃષ્ણ. ઓકે પ્રભુજી, અત્યારે આપણે થોડું ક્લાસમાં સમય સીમિતના કારણે અત્યારે તો અમે ડિસ્કસ નહીં કરી શકીએ. પછી જો ક્લાસ પૈતા પછી જો સમય સોરી, જય ભગવાન. હા, જી. ખાલી પરંપરાના આચાર્ય કોણ છે એ નામ જાણવું છે. આપણે સ્લાઇડમાં લીધી તમારે, જો ફરીથી તમને ચાલો દેખાડી દઉં છું. તમારે રામાનુજાચાર્ય. હા, બ્રહ્મ પરંપરા, શ્રી પરંપરા, શિવ પરંપરા અથવા તો ચોથી કુમાર પરંપરા. તો આ જે શ્રી પરંપરા જે છે અથવા લક્ષ્મીજી પરંપરા છે એમાં આપણે રામાનુજાચાર્ય કરીને મોટા આચાર્ય થઈ ગયા. ક્લિયર પ્રભુજી? આપણે શ્રી પરંપરામાં અથવા તો લક્ષ્મી પરંપરામાં તમે કહો આપણે શું છે બધાને એક એક ઓલા મંત્ર હોય છે. જેમ કે આપણે અત્યારે બ્રહ્માજીની પરંપરામાં છે એમાં આપણે કયો મંત્ર છે? તો કે હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે. તો શ્રી પરંપરામાં છે ને મોસ્ટલી બધા સીતારામ અથવા તો જય સિયારામ એ મંત્ર બોલતા હોય છે તમારે. અને વિષ્ણુ પરંપરામાં શું છે એટલે કે જે વલ્લભાચાર્યની જે છે એમાં આપણે શ્રી કૃષ્ણ શરણમ બોલતા હોય છે. અને કુમાર પરંપરા છે એ શું છે થોડી ઘણી આપણે કહી શકીએ કે ભાઈ નિરાકારણ ઉપર વધારે પ્રભાવિત થયેલી છે અને એના ઉપર એનું તમારે ફોકસ જળવાયેલું છે. તમારે ઓકે, આ શોર્ટમાં ખાલી લઈ દઈએ તમારે બસ. તો આના સંદર્ભમાં આપણે સૌથી પહેલા જે વિષય હતો કે ભાઈ જો ભગવાનના ભક્ત આપણે બનીએ તો જ આ જ્ઞાનને આપણે પ્રાપ્ત કરી શકીએ. અધરવાઇઝ શું છે આ ભગવદ્ ગીતાનું જ્ઞાન પ્રાપ્ત કરવું બહુ જ મુશ્કેલ છે. પછી ભગવાન એટલા માટે કહે છે કે તેથી આ જ્ઞાન વિજ્ઞાનના દિવ્ય રહસ્યને સમજી શકે છે. અને રહસ્ય શું કામે કહેવા આવે છે? ભગવદ્ ગીતામાં એવું રહસ્ય શું છે? કારણ કે ભગવદ્ ગીતા તો અનાદિકાળ કેટલા વર્ષોથી બધી ભગવદ્ ગીતા આપણને અવેલેબલ છે. કેટલા બધા પ્રકાશનોની બધાની અવેલેબલ છે. તમારે આપણામાંથી ઘણા લોકોએ તો વર્ષો પહેલા ભગવદ્ ગીતા જોઈ હશે, વાંચી હશે, બધું કર્યું હશે. તો પછી માં રહસ્ય જેવું શું રહ્યું? પણ રહસ્ય એટલા માટે કહે છે કે ભાઈ આ રહસ્ય અથવા તો આનું જે ગૂઢ જ્ઞાન જે છે એની સામે છતું થાય છે તમારે, જે આને ભગવાન પ્રત્યે પૂરેપૂરી આસ્થા, વિશ્વાસ, શ્રદ્ધા સાથે અને ભક્ત તરીકે સમજવાની કોશિશ કરે છે. નહીં તો એના માટે શું છે ખાલી કક્કો બારાખડી જ છે. તમારે આજે આપણે માની લો ભગવદ્ ગીતામાં કક્કો અને બારાખડી જ છે ને, તમારે આ જ છે. તમારે બસ એ જ બનીને રહીએ છે. તમારે પણ એક એક શબ્દનો, એક એક અક્ષરનો, એક એક અક્ષરના પણ કેટલા અર્થ થતા હોય, એને કેવી રીતે આપણે આચરણ કરવું હોય ત્યારે જ બધું સમજાય. એટલા જ માટે રહસ્ય ત્યારે જ છતું થાય છે જ્યારે આપણે આ ભક્ત બનીને આપણે સમજવાની કોશિશ કરીએ. એટલા માટે ભગવાન કહે છે આ દિવ્ય રહસ્યને સમજી શકે છે. હવે આના સંદર્ભમાં ભગવાન હવે આગળ વધતા આપણને 4થા શ્લોકમાં કહે છે, અર્જુનનો પ્રશ્ન આવે છે કે અર્જુને કહ્યું આપનો જન્મ અર્વાચીન કાળમાં થયો છે અને સૂર્યદેવ વિવાસુનો જન્મ તો પ્રાચીન કાળમાં થયો છે. તો પછી હું કેવી રીતે સમજું કે પ્રાચીન કાળમાં આપે તેમને આ વિદ્યાનો ઉપદેશ આપેલો હતો? જે પ્રશ્નો સ્વાભાવિક છે અર્જુનનો પ્રશ્ન બી, કારણ કે ડેફિનેટલી ભગવાન શ્રી કૃષ્ણ અત્યારે આપણે શું છે દ્વાપર યુગમાં થયેલા અને અર્જુનની સમક્ષ ઉભેલા હતા. અર્જુનના સમવયના હતા, અર્જુનના મિત્ર બી હતા, તમારે ભાઈ બી હતા તમારે. એટલે કે અર્જુન પ્રશ્ન પૂછે છે સ્વાભાવિક રીતે કે ભાઈ તમે તો અત્યારે મારી સામે છો
તો હું કેવી રીતે તમારી વાતને માની લઉં કે તમે આ જ્ઞાન સૌથી પહેલા વિવાસોને આપ્યું, વિવાસોને, અને પછી તમને ખબર બી છે કે વિવાસોને કોને આપ્યું? તો ભગવાન કે છે ને. અને મનુએ પણ કોને આપ્યું એ બધું ભગવાનને ખબર છે તમારે. એટલા જ માટે ભગવાન કે છે કે ભાઈ આ જ્ઞાન કેવી રીતે પાસ ઓન થયું. તો અર્જુન કહે છે કે ભાઈ આ તમે કેવી રીતે આપ્યું મને સમજાવો હોય તમારે. એટલે કે ભાઈ શંકા નથી કરતો, પણ ભગવાનને એક પ્રશ્નોત્તરીના રૂપમાં પૂછે છે કે ભાઈ તમે મને આ ચીજ સમજાવો કેવી રીતે, કારણ કે અમારા મગજમાં નથી ઉતરતી. ભગવાન એનો જવાબ આપતા કહે છે 5મા શ્લોકમાં, તો કહે છે ભગવાન બોલ્યા તારા અને મારા અનેક જન્મો થઈ ચૂક્યા છે. હું તે બધાને યાદ રાખી શકું છું, પરંતુ એ પરમ તું તેને યાદ રાખી શકતો નથી. આના સંદર્ભમાં જો ભગવદ્ ગીતાનો જે બીજા અધ્યાયનો 12મો શ્લોક હતો એમાં પણ ભગવાને શું કીધું હતું? ના તો એવા અહમ જનાધિપા ના તો એવા અહમ વાળો જે શ્લોક હતો એમાં તમારે કે ભાઈ આ બધા જે તને દેખાય છે એવું નહોતું કે પહેલા નહોતા અને ભવિષ્યમાં પણ નહીં હશે. તમારે બધા જ છે તમારે. અને આ શ્લોકને પણ તમે કનેક્ટ કરો તો એ બે દ્વારા આપણને શું સમજાય કે ભાઈ ભગવાન સૌથી પહેલા તો ત્રિકાળ જ્ઞાની છે. તો જ ત્યારે ભગવાન એને કીધું ને કે ભાઈ આ બધા જે છે એની અંદર જે રહેલો આત્મા જે છે એ પહેલા પણ હતો, અત્યારે પણ છે ને ભવિષ્યમાં પણ રહેશે. અને અહીંયા પણ ભગવાન શું કહે છે? તારે અને મારા અનેક જન્મો થઈ ચૂક્યા છે. તો જ ભગવાન બધું કહી શકે જો ત્રિકાળ જ્ઞાની હોય તો. અને બીજી ચીજ આપણે એ સમજી શકીએ છીએ કે ભાઈ ઘણી વાર શું છે ભગવદ્ ગીતામાં આપણને કોઈ એક ચીજ એક શ્લોકમાંથી પૂરેપૂરી ક્લિયર ન થાય, પણ જ્યારે અલગ અલગ અધ્યાયમાં જે એના કનેક્ટિંગ શ્લોકો બધા આવતા હોય તમારે, ત્યારે આપણે જ્યારે કનેક્ટ કરીએ તો આપણા કોઈ પણ પ્રશ્ન હોય ને એનો ઉકેલ અથવા તો એનો ઉત્તર આપણને બહુ સરસ રીતે ત્યારે સમજાઈ જાય તમારે. કારણ કે જો અર્જુન આ પ્રશ્ન ત્યારે બી તો પૂછી શકતો હતો ને, ત્યારે ભગવાન એને કીધું ત્યારે કે ભાઈ એવું નથી કે આ બધા પહેલા નહોતા અને ભવિષ્યમાં પણ નહીં હશે. તમારે પહેલા બી હતા અને ભવિષ્યમાં પણ રહેવાના છે. તો અર્જુન ત્યારે પણ પૂછી શકે. ભગવાન તમે એમ કેમ કહી શકો બોલો તો કે ભાઈ પહેલા બી હતા અને અત્યારે બી છે અને ભવિષ્યમાં બી રહેવાના છે? પણ એ પ્રશ્નને ત્યારે ન પૂછ્યો, અત્યારે પૂછ્યો. અને એ શ્લોક અને આ શ્લોકને તમે કનેક્ટ કરો તો ઉત્તર તો આપણને એક જ મળે છે કે ભગવાન ત્રિકાળ જ્ઞાની છે તમારે, અને ભગવાન બધું જાણે છે. એટલા માટે ભગવાન કહે છે કે ભાઈ હું બધાને યાદ રાખી શકું છું, પરંતુ તું તેને યાદ રાખી શકતો નથી. હવે આના પછી જે ભગવાન આપણને સમજાવવા માંગે છે તો એના સંદર્ભમાં આપણે થોડુંક સમયનું જ્ઞાન લઈ લઈએ અહીંયા કે આ ભગવદ્ ગીતા કેટલી જૂની છે અને આ પૃથ્વી ઉપર અથવા તો આ સૌથી પહેલું ભગવાને જે સુવિવાસોને જ્ઞાન આપ્યું ક્યારે આપ્યું હશે તમારે. કારણ કે જેમ ભગવાને કીધું ને કે મારા અને તારા અનેક જન્મો થઈ શક્યા છે, તો ભગવાન હજી દરેકે દરેક યુગમાં આવે છે. જે આગલા શ્લોકમાં ભગવાન પોતે આપણને કહે છે એના પહેલા થોડું યુગ અને સમય ગણતરી સમજી લઈએ. તો આપણે જાણીએ છીએ કે ભાઈ 4 યુગ છે તમારે. શરૂઆત આપણે કલયુગથી કરીએ. તમારે કલયુગ સૌથી નાનો છે તમારે. 4,32,000 વર્ષનો છે. કેટલો નાનો લાગે છે ને આપણને, પણ છે કેટલો મોટો 4,32,000 બી. પણ આનાથી ડબલ કરો તો એ થાય છે દ્વાપર યુગ. 4,32,000 ના 3 ગણા કરો એટલે ત્રેતા યુગ. પછી 4 ગણા કરો એટલે કે 17,28,000 એટલે કે સતયુગ. એટલે કે આ 4 યુગ મળીને એક મહાયુગ બને, અથવા તો એને કહેવાય દિવ્ય યુગ. બંને એક જ છે તમારે. 4 યુગનો સરવાળો કરો એટલે કે મહાયુગ અથવા તો દિવ્ય યુગ તમારે. અને આવા પાછા 71 દિવ્ય યુગ અથવા તો 71 મહાયુગ ભેગા થાય ત્યારે એક મન્વંતર અથવા એક મનુનું જીવન બને તમારે. અને આવા જે છે તમારે 14 મનુઓ છે એ બ્રહ્માજીના એક દિવસની અંદર આવે છે ને જાય છે તમારે. એટલે કે તમે સમજી શકો બ્રહ્માજીના એક આખા દિવસને કલ્પ તરીકે કહેવાય છે. એવા તમારે 14 મનુઓ આવે ને 15 સંધ્યા તરીકે. એટલે કે બધા 14 મનુઓ આખા, એટલે અહીંયા તમે ગણતરી કરો તો 14 મનુ ઇન્ટુ તમારે આ 71 દિવ્ય યુગનો સરવાળો કેટલો થયો તમારે? તો કે ભાઈ 17,28,000, 12,96,864 અને 4,32 તમારે. એટલે કે તમારે 306.72 મિલિયન યર્સ તમારે થઈ ગયા 71 દિવ્ય યુગનો તમારે ટોટલ. ગુણાકાર ભાગાકાર કેલ્ક્યુલેટર લઈને બેઠા હો તો તમે કરી જુઓ. આ ચારેયનો સરવાળો કરો, ચારેયનો સરવાળો કરીને પાછા 71 ગુણો તમારે, એટલે કે આ આવશે તમારે. અને આવા તમારે પાછા 14 ગુણો, એટલે કે ખાલી બ્રહ્માજીનો અડધો દિવસ થયો તમારે. અને એટલા જ પાછી બ્રહ્માજીની સંધ્યા તમારે. અને એ આખો થયો બ્રહ્માજીનો એક દિવસ. એટલે એની ગણતરી પાછી તમે કરશો તો લગભગ 4.32 બિલિયન યર્સ આવશે તમારે. અને આવા પાછા 360 આપણે એને ગુણીએ એટલે કે થયો બ્રહ્માજીનું આખું આયુષ્ય. બ્રહ્માજીનું પણ આયુષ્ય છે, સીમિત છે તમારે, પણ એની ગણના બહુ મોટી છે તમારે. તો આના સંદર્ભમાં આપણે જો ખાલી શોર્ટકટ તરીકે એને સમજવું હોય તો બ્રહ્માજીની અને આપણા દિવસની ગણતરી પ્રમાણે જો જોવા જઈએ તો બ્રહ્માજીનો એક દિવસ બરાબર આપણા 8 અબજ 64 કરોડ વર્ષો, અથવા તો બ્રહ્માજીની 1 સેકન્ડ બરાબર આપણા 1 લાખ વર્ષો થઈ ગયા તમારે. એટલે કે આખો જો કળિયુગ આપણે પસાર કરી દઈએ 4,32,000 વર્ષનો, તો બ્રહ્માજીની કેટલી સેકન્ડ થઈ? તો કે ભાઈ 4 થી 5 સેકન્ડ જ થઈ ખાલી બ્રહ્માજીની.
અને અહીંયા આપણો આખો કલયુગ તમારે નીકળી ગયો, તમારે 4,32,000 તો આ બધી ગણતરીના સંદર્ભમાં જો આપણે સમજવા જઈએ તો જે ભગવાને આપણને સૌથી પહેલા કીધું હતું ને કે આ જ્ઞાન મેં સૌથી પહેલા વિવસ્વાનને આપ્યું, વિવસ્વાને મનુને આપ્યું, મનુએ ઈશ્વાકુને આપ્યું. એટલે કે મનુ એટલે કે માનવ જાતિ. એટલે કે આ પૃથ્વી ઉપર જ્ઞાન ક્યારે આવ્યું? તો કે લગભગ 20 લાખ વર્ષો પહેલા આવ્યું. અને જે વિવાસવનને જ્ઞાન આપ્યું હતું એની ગણતરી કરવા જઈએ તો લગભગ 12 કરોડ વર્ષ પહેલા ભગવાને આ ભગવદ્ ગીતાનું જ્ઞાન વિવાસવનને આપેલું હતું. અને એ જ જ્ઞાન ભગવાન આપણને ફરીથી અર્જુનના મારફત દ્વારા આપણની સામે પીરસેલું છે. એટલા માટે ભગવાન કહે છે અર્વાચીન અથવા તો પ્રાચીન યોગ અને અવિનાશી જ્ઞાન. હવે પછી ભગવાન આપણને છઠ્ઠા અધ્યાયમાં કહે છે, છઠ્ઠા શ્લોકમાં કહે છે કે જો કે હું અજન્મા છું અને મારો દિવ્ય દેહ કદી નાશ પામતો નથી. આગલા શ્લોકમાં ભગવાને શું કીધું કે ભાઈ મારા અને તારા અનેક જન્મો થઈ ચૂક્યા છે. અને હવે આ શ્લોકમાં ભગવાન શું કહે છે કે હું અજન્મા છું. એકચ્યુઅલી ભગવાન છે ને અર્જુનને સમજાવવા માટે કહે છે કે ભાઈ તારા અને મારા તો અનેક જન્મ થઈ ગયા છે. કારણ કે અર્જુનનો પ્રશ્ન શું હતો કે ભાઈ તમે તો પ્રાચીન અત્યારે અર્વાચીન કાળમાં મારી સામે ઊભા છો અને પ્રાચીન કાળમાં તમે જ્ઞાન આપ્યું તો એ કેવી રીતે આપ્યું મને સમજાવો. એટલા માટે ત્યારે ઇન્સ્ટન્ટ જવાબ તરીકે ભગવાને કીધું કે મારા અને તારા અનેક જન્મો થઈ ચૂક્યા છે. પણ અહીંયા ભગવાન સ્પષ્ટીકરણ કરે છે કે ભગવાન પોતે અજન્મા છે અને ભગવાનનો દિવ્ય દેહ જે છે કદી નાશ પામતો નથી. તો આપણા દેહમાં અને ભગવાનના દેહમાં ફરક શું છે તમારે? સૌથી પહેલા તો ભગવાનનો જે દેહ છે તમારે ત્રિગુણી માયાની પરે છે. આપણો જે દેહ છે તમારે ભૌતિક છે, એટલે કે 5 મહાતત્વોનું બનેલું છે, પૃથ્વી જળ અગ્નિ વાયુ આકાશ. અને ભગવાનનો જે દેહ છે એ એમાં કોઈ 5 મહાભૂતોનો કોઈ સમાવેશ નથી. અથવા તો આપણા શરીરમાં શું છે હાડકા નસ લોહી આ બધું હોય છે તમારે, ત્યારે ભગવાનનો દિવ્ય દેહમાં શું છે આ બધી ચીજથી પરે છે ભગવાન. અને આપણો ભૌતિક પ્રકૃતિના પ્રમાણે દેહ જે છે બંધાયેલો હોય છે, એટલે કે 3 ગુણોનો આપણા ઉપર પ્રભાવ રહેલો હોય છે. ત્યારે ભગવાનના દેહ ઉપર આ પ્રકારનો કોઈ જાતનો પ્રભાવ રહેતો નથી. અને બીજો આપણે મહત્વનો ફરક એ શું છે કે આપણે આપણા એક અંગ દ્વારા એક જ કામ કરી શકીએ અથવા એક ઇન્દ્રિય દ્વારા એક જ કામ કરી શકીએ. જેમ કે આંખ જોવા માટે છે, આંખથી આપણે પાણી ન પી શકીએ. મોઢેથી આપણે બોલી શકીએ અથવા તો ભોજન લઈ શકીએ, પણ મોઢેથી આપણે સાંભળી ન શકીએ. ત્યારે ભગવાન શું છે કોઈ પણ અંગથી કોઈ પણ કાર્ય કરી શકે અને કોઈ પણ ઇન્દ્રિયોથી કોઈ પણ એકથી વધારે પણ કાર્ય કરી શકે. આ બધી લિમિટેશન્સ આપણને એપ્લાય થાય છે, પણ ભગવાન માટે આ બધી લિમિટેશન્સ એપ્લાય થતી નથી. એટલા માટે ભગવાનનો આને દિવ્ય દેહ કહેવામાં આવે છે. અને એ દિવ્ય દેહ જે છે ભગવાનનો ક્યારેય નાશ પામતો નથી. એટલા માટે ભગવાન કહે છે તથા હું સર્વ જીવોનો સ્વામી છું. ભગવાન બધા જીવોનો સ્વામી શું કામે કહેવાય છે? કારણ કે આપણે બધા આત્મા છીએ અને ભગવાન પોતે પરમાત્મા છે. અને પરમાત્માથી જે અંશ રૂપે આત્મા નીકળેલો છે, એટલે કે આપણે ભગવાનના અંશ તરીકે છીએ, ભગવાનના ભાગ રૂપે છીએ આપણે. જેમ કે માતાના ઉદરમાંથી પેટમાંથી આપણે જન્મ પામીએ તો આપણા માતા પિતા કહેવાય ને તમારે. એવી જ રીતે ભગવાન પણ આપણા માતા પિતા કહેવાય છે, અથવા તો આપણા સ્વામી કહેવાય છે, આપણા માલિક કહેવાય છે. એટલા માટે ભગવાન પછી આગળ કહે છે છતાં હું દરેક યુગમાં મારા દિવ્ય મૂળ રૂપમાં પ્રગટ થાઉં છું. તો આ ભગવાન શું કામે કહે છે? કારણ કે સૌથી પહેલા આપણે જાણીએ છીએ કે ભગવાન શ્રી કૃષ્ણ એ દ્વાપર યુગમાં જ્યારે પ્રગટ થયા હતા ત્યારે કારાવાસમાં દેવકી અને વસુદેવ અને દેવકી જ્યારે કંસના કારાગૃહમાં હતા ત્યારે ભગવાન અવતરિત થાય છે અથવા પ્રગટ થાય છે. ત્યારે સૌથી પહેલા વસુદેવજી અને દેવકીને પણ ભગવાન પોતાના મૂળ રૂપમાં અથવા તો ચતુર્ભુજ રૂપમાં દર્શન આપે છે. અને પછી જ્યારે દેવકી માતા જ્યારે વિનંતી કરે છે ત્યારે ભગવાન પોતાના બાળ રૂપમાં આવે છે તમારે. એટલા માટે ભગવાન કહે છે કે હું દરેક વખતે મૂળ રૂપમાં પ્રગટ થાઉં છું. ઇવન ભગવાન રામ પણ જ્યારે કૌશલ્યના આપણે કુખેથી જન્મ પ્રાપ્ત થાય છે અથવા તો પ્રગટ થાય છે ત્યારે સૌથી પહેલા ચતુર્ભુજ રૂપમાં જ કૌશલ્ય માતાને દર્શન આપે છે. અને પછી કૌશલ્ય માતા જ્યારે વિનંતી કરે છે ત્યારે બાળ રૂપમાં ભગવાન પોતાને ફરીથી એમાં રૂપાંતરિત કરે છે. હવે પછી આગળના શ્લોકમાં ભગવાન કહે છે એના જાણ્યા પહેલા આપણે જોઈએ કે ભગવાનના જે 10 અવતાર છે, આ 10 અવતાર શું છે? મુખ્ય અવતાર છે. આ 10 અવતાર સુધી લિમિટેડ નથી ભગવાન. આપણે જો ભાગવતમ વાંચીએ ને ત્યારે આપણને ભગવાનના બીજા અનેકો અવતારોનું છે ને આપણને વર્ણન જાણવા મળે તમારે. પણ આ 10 અવતાર એટલા માટે કહેવામાં આવે છે કારણ કે આ ભગવાનના 10 અવતાર મુખ્ય અવતાર છે. તો સૌથી પહેલા આવે છે મત્સ્ય અવતાર પછી તમારે કુર્મ અવતાર પછી વરા અવતાર પછી નરસિંહ અવતાર પછી વામન અવતાર, પરશુરામ અવતાર, રામ અવતાર, કૃષ્ણ અવતાર, બુદ્ધ અવતાર અને આપણે કલ્કી અવતાર જે આવવાનો છે તમારે. આ બધા જે ભગવાનના અવતાર છે ને એ ભગવાન વિષ્ણુમાંથી જ આવે છે. આ ચીજ આપણે થોડીક 11મા અધ્યાયમાં થોડીક ઓર ડિટેલમાં લેશું કે
કૃષ્ણ જે છે એ અવતાર પણ છે અને અવતરિત પણ છે, તમારે બંને છે. કૃષ્ણ ભગવાનમાંથી જ બધા અવતાર આવેલા છે અને પછી કૃષ્ણ ભગવાન પોતે અવતાર તરીકે પણ અવતરિત થયેલા છે. એટલે કે આ ચીજ આપણે જ્યારે 11મા અધ્યાયમાં કવર કરશું. હવે પછી આગળ જોતા જઈએ તો ભગવાન અહીંયા 7મા શ્લોકમાં આપણને કહે છે, બહુ પોપ્યુલર સોંગ છે, આપણને શ્લોક છે, આપણને બધાને યાદ જ હશે, તમારે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત પાડો, કે હે ભરતવંશી, જ્યાં અને જ્યારે ધર્મનું પતન થાય છે અને અધર્મનું ભારે વર્ચસ્વ જામે છે તે વખતે હું સ્વયં અવતરું છું. એટલે કે ભગવાન સમયગાળો બતાવે છે કે ક્યારે ક્યારે હું અવતરું છું. તો કે ભાઈ જ્યારે ધર્મનું પતન થાય છે અને અધર્મનું વર્ચસ્વ વધી જાય છે એવે વખતે એ સમયકાળમાં હું પોતે પોતાની જાતને અવતરિત કરું છું એક ઉદ્દેશ લઈને. એ કયા ઉદ્દેશ લઈને? તો એ ભગવાન હવે આપણને 8મા શ્લોકમાં કહે છે, પરિત્રાણાય સાધુનામ વિનાશાય છે દુષ્કૃતાવાળા શ્લોકમાં, કે ભક્તોનો ઉદ્ધાર કરવા પહેલો ઉદ્દેશ, બીજો અને દુષ્ટોનો વિનાશ કરવા બીજો ઉદ્દેશ, અને ત્રીજો ઉદ્દેશ ધર્મના સિદ્ધાંતોની પુનઃસ્થાપના કરવા માટે હું સ્વયં દરેક યુગમાં પ્રગટ થાઉં છું. ભગવાન પછી જો આ જન્મ છે એમ કહીને પછી દરેક જગ્યાએ કયા કયા શબ્દો વાપરે છે? તો કે પ્રગટ થાઉં છું અથવા તો અવતરું છું તમારે. પછી ભગવાન એમ નથી કહેતા કે હું જન્મ લઉં છું. તો અહીંયા ભગવાને આપણને 3 ઉદ્દેશ જે બતાવ્યા, આ 3 ઉદ્દેશમાંનો સૌથી મોટો ઉદ્દેશ શું છે આપણે કહી શકીએ? તો કે મોટો ઉદ્દેશ છે બે ભક્તોનું એને કે રક્ષણ કરવા માટે નહીં, પણ ધર્મની પુનઃસ્થાપના માટે પણ નહીં, અને દુષ્ટોનો વિનાશ કરવા માટે નહીં, પણ ભગવાન જ્યારે અવતરિત થાય છે ને ત્યારે ભક્તોની લીલા દેખાડવા માટે આપણે કહી શકીએ થાય છે. કારણ કે જો દુષ્ટોનો વિનાશ તો ભગવાન પોતેના ધામમાં બેઠા બેઠા બી કરી શકવાના છે. આજે રાવણ કેટલો મોટો એને કે સિદ્ધિ પામેલો હતો, તમારે બધી રીતે એને સિદ્ધિ પામેલી હતી, બળ પણ એટલું બધું હતું, તમારે બધા ગ્રહોના એના ઘરમાં એને બંદી બનાવીને રાખ્યા હતા, તમારે એટલો મોટો રાવણ હતો, તમારે કંસ હતો તમારે. તો પણ કંસને તમારે શું છે, ભગવાન ખાલી એક મુઠ્ઠી મારીને એનો વધ કરે છે. કારણ કે ભગવાનને આ બધું કરવા માટે કહે છે ને વધારે બળનો વાપરવું પડે. અને ભગવાન શ્રી કૃષ્ણ ત્યારે કેવા નાના બાળ રૂપમાં જ હતા તમારે, અને કંસ કેટલા મોટા હતા તમારે, અને કેટલી બધી શક્તિ હતી, કેટલી બધી એની પાસે પાવર હતો બધો તમારે. તેમ છતાં પણ કંસને મરવા માટે ભગવાને ખાલી એક મુઠ્ઠી મારીને કંસનો વધ થઈ ગયો તમારે. તો ભગવાન તો આ બધું ત્યાં બેઠા બેઠા બી કરી શકે છે, એટલે કે દુષ્ટોનો વિનાશ કરી શકે છે. અને જો દુષ્ટો વિનાશ થઈ જાય, દુષ્ટોનો વિનાશ, તો ભક્તોનું તો ઓલરેડી રક્ષણ થવાનું જ છે તમારે. અને ભક્તોનું જો રક્ષણ થઈ જાય તો પછી ધર્મની પુનઃસ્થાપના તો પાછી થવાની જ છે તમારે. એટલે કે ભગવાન જ્યારે અવતરિત થાય છે ને ત્યારે ભગવાન પોતે કહે છે કે મારા 3 ઉદ્દેશ છે, પણ હકીકતમાં જો જોવા જઈએ ને તો ભગવાન છે ને અહીંયા આપણા માટે અવતરિત થાય છે એના ભક્તોને લીલા દેખાડવા માટે. આજે આપણે જેમ કે ભગવાનની ગોવર્ધન લીલા છે, આ કંસને માર્યો તમારે, ગોપી સાથે રાસલીલા છે તમારે, નંદ યશોદા મૈયાને પજવતા હતા એની સાથે આપણે દામોદર લીલા છે. આ બધી લીલાઓનું આજની તારીખમાં પણ આપણે કેટલું બધું સ્મરણ કરીએ છીએ, કેટલું બધું યાદ કરીએ છીએ તમારે. અને યાદ કરીને આપણે ભગવાનના ભક્તો છે ને ગુણગાન ગાય છે, ભગવાનના ભજન ગાય છે, ભગવાનના ઉત્સવો ઉજવે છે તમારે. એટલે કે ભગવાન છે ને એક નિમિત્ત બનાવે છે કે ભાઈ આ બધા દ્વારા ભગવાન એની લીલાઓ ભક્તોના સમક્ષ પ્રદર્શિત કરી શકે, અને ભક્તો એને યુગો યુગો સુધી યાદ કરીને એના ઉત્સવોમાં મનાવે, એની પ્રમાણે ઉજવણી કરે અને બધું કરે. અને એ પ્રમાણે ભક્તોના મનમાં છે ને ભગવાન પ્રત્યેની આસ્થા, વિશ્વાસ અને શ્રદ્ધા છે ને જળવાયેલી રહે, અને બીજા લોકોને પણ એવી રીતે એમાં પ્રેરણા આપીને લોકો પ્રોત્સાહિત કરી શકે. આ આપણે કહી શકીએ કે ભગવાનનો છે ને મેઇન ઉદ્દેશ છે. બાકી આ બધા કામ તો જે ભગવાને વર્ણવે છે પોતે પોતાના ધામમાં બેઠા બેઠા એમને પણ કરી શકે છે તમારે. હવે પછી ભગવાન આપણને 9મા શ્લોકમાં કહે છે, બહુ મહત્વની ચીજ આપણને બતાવે છે 9મા શ્લોકમાં, કે જે મનુષ્ય મારા પ્રાગટ્ય તથા કર્મની દિવ્ય પ્રકૃતિને જાણે છે. પ્રાગટ્ય એટલે કે શું? આ બધી ચીજ જે આપણે જાણ્યા ને કે ભગવાન શું કામ આવે છે, ક્યારે આવે છે, શેના માટે આવે છે, ભગવાનનો ઉદ્દેશ શું છે, અને એ ઉદ્દેશને જાણીને એની પાછળનું જે મર્મ જે છે, એનું જે ગૂઢ રહસ્ય છે, એ જ્યારે આપણે સમજીએ તમારે, તો આપણે સમજ્યા કહેવાય કે ભગવાનના આપણે પ્રાગટ્ય આપણે સરસ રીતે સમજ્યા. અત્યારે આપણે આવતા મહિને જન્માષ્ટમી આવશે, આપણે જન્માષ્ટમીનો ઉત્સવ કેટલા ધામધૂમથી આપણે ઉજવશું તમારે. પણ એની પાછળનો ભગવાનનો ઉદ્દેશ શું છે, લીલા શું છે? તો કે ભાઈ ભક્તોમાં ભક્તિનો સંચાર થાય, ભક્તોમાં ભક્તિ પ્રત્યે ઓર સરસ મજાની પ્રેરણા જાગે, અને તમારે એમાં આગળ વધે તમારે. તો આપણે પ્રાગટ્ય સમજ્યા, ભગવાનનો ઉત્સવ માણ્યો કહેવાય આપણે. તથા કર્મોની દિવ્ય પ્રકૃતિને જાણે છે. ભગવાનના કર્મો શું કર્યા હતા ભગવાને આવીને? અસુરોનો વિનાશ કર્યો તમારે,
પછી ભગવાને બધી અલગ અલગ ગોવર્ધન લીલા આપણને દેખાડી, ભગવાને આપણને દામોદર લીલા, ને અહીંયા દામોદર લીલાનો આ ફોટો છે અહીંયા તમારે. કારતક મહિનામાં આપણે સેલિબ્રેટ કરીએ છીએ. આખો કારતક મહિનો આપણે દામોદર લીલા આપણે માણીએ છીએ તમારે. તો આ બધું જે ભગવાનને જે બધા દિવ્ય કર્મો બધા જે કર્યા તમારે, એની પાછળના રહસ્યોને સમજીએ ત્યારે આપણે સમજી શકીએ કે એની પાછળનું ગૂઢ રહસ્ય આપણે જાણ્યું તમારે. એટલા માટે ભગવાન કહે છે આનું પરિણામ શું થાય? તો ભગવાન એના પરિણામ રૂપે કહે છે તે આ વ્યક્તિ અથવા તો તે ભક્ત આ શરીરને તજ્યા પછી આ ભૌતિક જગતમાં ફરીથી જન્મ લેતો નથી, પરંતુ મારા સનાતન ધામને પામે છે. એટલે કે ભગવાનને સમજવા, ભગવાન વિશે જાણવું, ભગવાન વિશે જ્ઞાન મેળવવું, ભગવાનની લીલાઓને માણવી, ભગવાનના લીલાઓને બધા ઉત્સવો તરીકે માણવા તમારે સમજવું, આ બધું ભગવાન વિશે જ આપણે સમજવાની કોશિશ કરીએ છીએ. એ ત્યારે સમજી શકીએ જ્યારે આપણે ભક્ત હોઈએ તમારે ત્યારે. અને આ બધું જ જેમ જેમ સમજીએ આપણો ઉદ્ધાર જ થાય છે. હવે આપણને લાગે કે આ ભગવાન આ શ્લોકમાં જે આપણને કહે છે કેટલું સહેલું છે તમારે. ભગવાનના પ્રાગટ્યને જાણી લેવાનું, ભગવાનના દિવ્ય કર્મોની પ્રકૃતિને જાણી લેવાનું, એટલે આપણે સનાતન ધામમાં પહોંચી ગયા તમારે. આપણને સહેલું લાગે ને, પણ આ સહેલું નથી એટલું. એ ભગવાન હવે આપણને આગલા શ્લોકમાં ક્લિયર કરે છે. એટલા માટે 10મા શ્લોકમાં કહે છે કે આસક્તિ, ભય તથા ક્રોધથી મુક્ત થઈને આ 3 ચીજ ભાઈ પેલા છોડવાની છે આપણે. બધી ચીજમાં કેટલી બધી આસક્તિ રહેલી છે. આપણે ગઈકાલે 3જા અધ્યાયમાં જાણ્યું ને કે બધાનું કારણ શું છે? મોહ છે તમારે, અથવા તો આસક્તિ છે તમારે, અથવા તો કામ છે, અથવા તો ઈચ્છા છે તમારે. અને અચ્છાના ભગવાને કેટલા બધા આપણને રહેઠાણ સ્થાન બતાવ્યા. મન, બુદ્ધિ, બધી જગ્યાએ આપણા ઇન્દ્રિયો, બધી જગ્યાએ આપણી ઈચ્છાઓ રહેલી છે. એટલે કે જ્યાં સુધી આવી આસક્તિ અને ઈચ્છાઓ ન છોડીએ ત્યાંથી ભય ક્યારે જાય? ત્યારે આપણે સંપૂર્ણ રીતે ભગવાનની શરણાગતિ લીધી હોય, પૂરેપૂરો ભગવાનમાં જ આપણને આસ્થા, વિશ્વાસ, શ્રદ્ધા હોય કે કોઈ ચીજને ડર જ ન હોય તમારે. આજે આપણને કોઈ આવીને કહે ભાઈ કાલથી તમારી નોકરી નથી તમારે, આપણે કેટલા ભયભીત થઈ જાય. સાંભળીને જ આપણે કેટલા ભયભીત થઈ જાય. ભાઈ કાલથી તમારો ધંધો બંધ તમારે, કેટલા ભયભીત થઈ ગયા. શું થશે? કેવી રીતે થશે? ભાઈ છે ને ભગવાન ઉપર આસ્થા રાખવાની, ભગવાન ઉપર વિશ્વાસ રાખવાનો. બસ ભગવાને કંઈક સારું જ વિચાર્યું હશે. બસ ત્યારે આટલી પૂરેપૂરી શ્રદ્ધા, વિશ્વાસ હોય ત્યારે જ આપણે ભયથી મુક્ત થઈ શકીએ. નહીં તો જેવો હજી બોલે ને ભાઈ કાલે તારી નોકરી નથી, સાંભળતા વેત જ આપણે તો અડધા તો હાજા ગગડી જાય તમારે. અને ક્રોધથી મુક્તિ. ક્રોધ તો હવે શું છે? આપણને ત્યાં હાલતા ચાલતા આવે છે. ભગવાને બીજા અધ્યાયમાં આપણને 62-63મા શ્લોકમાં કેટલું સરસ રીતે બતાવ્યું ક્રોધનું ચક્ર આખું. પણ ક્રોધ આપણે છોડી શકીએ? જરાક કોઈ કંઈક આપણા મન પ્રમાણે ન થાય કે ન થાય, તરત ક્રોધ આવે તમારે. ક્યારેક આપણે બોલીને ક્રોધ કરીએ, ક્યારેક આપણે કોઈ શારીરિક ક્રિયા દ્વારા ક્રોધ કરીએ, અને ક્યારેક મનમાં ને મનમાં આપણે ક્રોધ કરતા હોઈએ છીએ. આમ થઈ જાય ને, એમ થઈ જાય ને, ઓલું થઈ જાય ને, તેમ થઈ જાય ને, બધું તમારે. આ બધી ચીજથી 3 ચીજો મુક્ત થઈએ ત્યારે જ એને ભગવાને જે આપણને કીધું ને કે મારા પ્રાગટ્ય અને મારા દિવ્ય કર્મોને જે સમજી જાય છે એ ફરીથી પાછો જન્મ લેતો નથી, પણ ભગવાનના ધામમાં જાય છે. તો આ સંપૂર્ણ રીતે આપણે છોડવાનું છે. પછી ભગવાન કહે છે કે આ મારામાં સંપૂર્ણ રીતે લીન થઈને મારું શરણ લઈને આ બધું કરીએ ને ત્યારે જ જઈને આ બધી ચીજથી આપણે પ્રાપ્ત કરી શકીએ. અધરવાઇઝ આપણને આ બધું પ્રાપ્ત કરવું બહુ મુશ્કેલ છે. એટલા જ માટે ભગવાન કહે છે અનેક મનુષ્ય ભૂતકાળમાં મારા વિશેના જ્ઞાનથી પવિત્ર થયા છે, અને એ રીતે તેઓ બધા મારા દિવ્ય પ્રેમને પામ્યા છે. આ જે ભગવાન આપણને કહે છે ને એ એકચ્યુઅલમાં પણ ઇમ્પ્લિમેન્ટ થયેલું છે. લોકોએ પણ આવું કરીને ભગવાનને પ્રાપ્ત કર્યા છે. હરે આ સ્લાઇડ છે તમે પ્રભુજી દંડવત પ્રણામ. હરે હરે કૃષ્ણ કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ. ધન્યવાદ, પ્રણામ માતાજી. આ બધા જે અહીંયા ફોટા છે ને આ બધા ભગવાનના આવા મહાન ભક્ત છે, પરમ ભક્ત છે, શુદ્ધ ભક્ત છે. આ મીરાબાઈ છે, આ નરસિંહ મહેતા છે, આ નારદ મુનિ છે, તમારે આ ધ્રુવ મહારાજ છે, આ ચતુષ્કુમાર છે, આ પ્રહલાદ મહારાજ છે, આ તમારે અમરીશ મહારાજ છે, તમારે આ બલિ મહારાજ છે. આ બધા લોકોએ છે ને આવી રીતે ભગવાનને પ્રાપ્ત કર્યા છે. એટલા માટે ભગવાન કહે છે કે ભાઈ મારા વિશેના જ્ઞાનથી અનેક મનુષ્યો ભૂતકાળમાં. અહીંયા અમરીશ મહારાજ છે, અમરીશ મહારાજનો ફોટો છે. આ ભીષ્મ પિતામહ છે, આ જનક રાજા છે, આ પછી સુખદેવ ગોસ્વામી છે, આ કપિલ મુનિ છે, આ કપિલ મુનિની માતા છે. આ બધા લોકો છે ને ભૂતકાળમાં આવી જ રીતે ભગવાન વિશે જાણીને જ્ઞાન મેળવીને અને બધું કરીને ભગવાનને પ્રાપ્ત કરેલા છે. એટલા માટે ભગવાન કહે છે. હવે પછી ભગવાન આપણને 11મા શ્લોકમાં કહે છે કે જો આવી રીતે કરે ભયથી આસક્તિ, ભય અને ક્રોધ 3 ચીજથી મુક્ત થઈને સંપૂર્ણ રીતે જો ભગવાનની શરણાગતિ લે અને ભગવાનમાં લીન થઈ જાય તો નથિંગ લાઈક ધેટ. પણ બધા લોકો તો આવી રીતે થઈ નથી શકતા. તો પછી ભગવાન આપણને ઉપાય બતાવે છે કે ભાઈ ઠીક છે, ચાલ ઓકે. 11મા શ્લોકમાં શું કહે છે? જેવી રીતે મારો આશરો લે છે તેમને તે રીતે હું ફળ આપું છું.
હવે જે લોકો જે સ્વાર્થથી ભગવાન પાસે જાય, કોઈ વાર આપણે 7મા અધ્યાયમાં જાણશું કે 4 પ્રકારના લોકો ભગવાનની શરણાગતિ લે છે. કોકને પોતાનો મતલબ હોય છે, સ્વાર્થ હોય છે, કોકને કંઈક દુઃખી હોય છે તમારે, કોકને કંઈક થોડી ઘણી ઇંતેજારી હોય છે, જિજ્ઞાસા હોય છે, અને કોક જ્ઞાની હોય છે તમારે. આ 4 પ્રકારના લોકો ભગવાનની શરણે જાય અને ભગવાનને પ્રાપ્ત કરવાની કોશિશ કરે. તો જેવા જેવા મતલબથી ગયા, જેવા જેવા સ્વાર્થથી ગયા, ભગવાન એવું એને રિટર્ન આપી દે છે. એટલા જ માટે ભગવાન કહે છે કે ભાઈ, એ પાર્થ, બધા જ મનુષ્ય સર્વ પ્રકારે મારા માર્ગને જ અનુસરે છે. કારણ કે અલ્ટિમેટલી વન ઓર ધ અધર ડે, ગમે તે સમયે એક ને એક વાર તો ભગવાનની શરણે માણસે જાવું ને જ પડશે તમારે. જો એ નહીં જાય ને તમારે, તો એનો આખો મનુષ્ય જન્મ બેકાર ગયો તમારે. એટલા માટે ભગવાન કહે છે બધા મનુષ્ય મારા માર્ગને અનુસરે છે. કારણ કે એ માર્ગને અનુસરે તો જે ભગવાનને પ્રાપ્ત કરે. નહીં તો શું એના સિવાય બીજો કોઈ જો માર્ગ અપનાવતો હોય, આપણે કહે ને કે નાસ્તિક છે, તો અલ્ટિમેટલી જે નાસ્તિક છે ને એ પણ તો આમ કહે કે તમોગુણનો રસ્તો અપનાવે છે ને. તો તમોગુણ પણ તો ભગવાનની જે શક્તિનો જ ભાગ છે તમારે. એ તો એ સેન્સમાં પણ આપણે સમજી શકીએ કે બધા જે લોકો હોય તમારે અલ્ટિમેટલી ભગવાનને ફોલો કરે છે. કોઈ આજે જેમ કે ભગવાને આપણે શું છે, આપણે શિશુપાલ શું છે, ભગવાનની ઈર્ષ્યા કરતો તમારે. ઇવન રાવણ પણ છે ને ભગવાનની ઈર્ષ્યા કરતો તમારે. પણ એના મનમાં શું છે, હંમેશા ભગવાનનું ચિંતન ચાલતું રહેતું ને. તો એ રીતે પણ એ લોકો ભગવાનને પામ્યા તમારે. શિશુપાલનો પણ જ્યારે ભગવાને વધ કર્યો ત્યારે પણ એક તેજ નીકળીને ભગવાનમાં સમાઈ ગયું તમારે. તો ઈર્ષ્યા કારણ કે તમે સારા ભાવથી ભગવાનનું ચિંતન કરો કે ખરાબ ભાવનાથી કરો કે તિરસ્કાર ભાવનાથી કરો કે ગમે તે રીતે કરો, તમે ભગવાનનું ચિંતન કરો છો ને, તો ભગવાન તો એટલા દયાળુ છે ને કે જો મારું ચિંતન બી કરશે ને તો પણ હું એને મારા પોતાનામાં એને ગ્રહણ કરીશ તમારે. એટલા માટે ભગવાન કહે છે કે સર્વ પ્રકારે મારા માર્ગને અનુસરે છે. હવે પછી ભગવાન આપણને આગળ શ્લોકમાં બતાવે છે કે 13મા શ્લોકમાં, એટલે કે ભગવાન હવે એ પોતાનું જે જ્ઞાન આપવાનું હતું, એ જ્ઞાન આપવાનું એક જે ટોપિક હતો, એ તમારા પોતાના વિશેનું જે જ્ઞાન હતું એ ભગવાન ત્યાં સીમિત કરે છે. હવે ભગવાન આપણને સૃષ્ટિ વિશે અથવા તો જે ભગવાને વર્ણ વ્યવસ્થાની રચના કરેલી છે એના સંદર્ભમાં આપણને બતાવે છે. અને પણ શું ભગવાન શેના માટે બતાવે છે? કારણ કે ભગવાનનું પણ એ જાતનું કાર્ય છે અથવા તો કર્મ છે. તો 13મા શ્લોકમાં ભગવાન કહે છે કે ભૌતિક પ્રકૃતિના 3 ગુણો તથા તેમની સાથે સંકળાયેલા કર્માનુસાર માનવ સમાજના 4 વર્ણોની રચના મેં કરેલી છે. જોકે હું આ વ્યવસ્થાનો સ્રષ્ટા છું, તેમ છતાં અવિકારી હોવાથી હું આ કરતા છું, એમ તું જાણ. તો આ જે ભગવાન અહીંયા બતાવે છે, તમારે વચ્ચે વચ્ચે મેસેજ આવતા છે એટલે જરાક જોવા થઈ જાય છે. તો અહીંયા જે ભગવાન બતાવે છે કે ભાઈ આ વર્ણ વ્યવસ્થા એટલે કે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, એનો પાયો શું છે ઇસ્ટેબ્લિશ કરવાનો. સૌથી પહેલા તો નો ડાઉટ ભગવાને આ વર્ણ વ્યવસ્થા બનાવેલી છે, બરાબર છે તમારે. અને આ ભગવાને જે વર્ણ વ્યવસ્થા બનાવેલી છે, આપણે કહી શકીએ કે ભગવાને ડિવિઝન અથવા તો ભાગલા નથી બનાવ્યા, પણ ભગવાને એક જાતના ડિપાર્ટમેન્ટ બધા બનાવેલા છે તમારે. આજે જેમ કે આપણે એક બહુ મોટી કોલેજ હોય તમારે, એમાં પણ શું હોય, એક સાયન્સ ડિપાર્ટમેન્ટ હોય, એક તમારે આર્ટ્સ ડિપાર્ટમેન્ટ હોય, એક કોમર્સ ડિપાર્ટમેન્ટ હોય, એવી રીતે બધા ડિપાર્ટમેન્ટ હોય ને, એવી રીતે ભગવાને બધા ડિપાર્ટમેન્ટ બનાવેલા છે તમારે. ભગવાને કોઈ ભાગલા નથી કર્યા તમારે. અને આ ડિપાર્ટમેન્ટ બનાવવાનો પણ પાયો શું છે અથવા તો કયા બેસિસ ઉપર બનાવેલા છે? તો ભગવાન પોતે કહે છે કે ભૌતિક પ્રકૃતિના ગુણો પ્રમાણે, એટલે કે સત્વગુણ, રજોગુણ, તમોગુણ પ્રમાણે, અને એની સાથે સંકળાયેલા કર્માનુસાર, એટલે કે જેવી જેવી લાયકાત, કાબિલિયત અથવા તો એની જે એને કે કેપેસિટી હોય એ પ્રમાણે ભગવાને 4 ઓલા ડિપાર્ટમેન્ટ ભગવાનના મનુષ્યના બનાવેલા છે તમારે. અને સાથે સાથે ભગવાન આપણને કહે છે કે પોતેના સ્રષ્ટા છે, એટલે કે ઓરિજિનેટર છે, તેમ છતાં પણ ભગવાન અવિકારી હોવાથી, એટલે કે ભગવાનનો કોઈ મતલબ નથી ઇવન આ બધી વર્ણ વ્યવસ્થા બનાવવા માટે, પણ આપણા માટે ભગવાને બનાવેલી છે. જસ્ટ ખાલી દાખલા રૂપે લઈએ તમારે કે આજે આપણું ઘર પણ ચલાવતા હોઈએ ને, એમાં ઘરમાં પણ છે ને બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર રહેલા છે. ઇવન આપણા શરીરમાંથી પણ ઉપરથી લઈને નીચે સુધી આ 4 ભાગ રહેલા છે. મગજ અથવા તો દિમાગ જે છે આપણને બ્રાહ્મણનું કામ કરે છે. આ 2 ભુજાઓ અથવા જે 2 હાથ છે આપણા કહે ને કે ભાઈ ક્ષત્રિયનું કામ કરે છે તમારે. અને આપણા પેટ ને બધું શું છે તમારે વૈશ્યનું કામ કરે છે તમારે. આપણે નાખીએ છીએ અને બહાર નીકળે છે તમારે. અને એવી જ રીતે આ પગ જે છે આપણા શૂદ્રનું કામ કરે છે કે આપણને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં આપણને મદદ કરે છે. તો એક ફેમિલીમાં પણ જોઈએ ને, તો ફેમિલીમાં પણ અરેન્જમેન્ટ હોય છે તમારે. વડીલ લોકો હોય તમારે, એક કમાવાવાળું હોય, એક ઘર વ્યવસ્થા સંભાળવા વાળું હોય, એક બાકી કામકાજ કરવા વાળા હોય તમારે. એવી રીતે વ્યવસ્થા છે. તો આ નાના પાયેથી એટલે કે માણસથી લઈને તમારે મોટા મોટા દેશ કે ગમે તેટલી આંતરરાષ્ટ્રીય ગમે તે વ્યવસ્થા લ્યો, બધી જગ્યાએ પ્રમાણે છે ને વ્યવસ્થા પ્રમાણે બધું જ ચાલે છે તમારે. અથવા તો એનું એડમિનિસ્ટ્રેશન થાય છે, એના વગર આ ચાલે જ નહીં. પણ આપણે લોકો ઘણીવાર શું છે આનો
અલગ અલગ રીતે કંઈક બીજો મિનિંગ કાઢી લઈએ છીએ આ વર્ણ વ્યવસ્થાનો અને એવી રીતે રોંગ ઇન્ટરપ્રિટેશન કરીએ છીએ. તો આ રીતે ભગવાન આપણને અહીંયા બતાવે છે કે પોતે કેવી રીતે એનાથી અવિકારી છે, કારણ કે આપણા જ માટે આ બધી સિસ્ટમ ભગવાને બનાવેલી છે. આ સિસ્ટમ ન હોત ને તો આપણે પણ પોતે કોઈ કામ ન કરી શકત. આજીવન નાનકડો દાખલો લઈએ, આપણા ઓફિસમાં આપણે બોસ તરીકે જો રહેવું હોય તમારે, તો ભાઈ એ ઓફિસમાં તમારે સ્વીપર પણ કામ કરે છે. તમારે હવે જે સ્વીપર તમારે 2 દી ન આવે તમારે, તો તમારા ઓફિસની તમારે ટોયલેટની વ્યવસ્થા જુઓ કેવી થઈ ગઈ. તમે બોસ તરીકે પોતે પણ એ ઓફિસમાં ન ઘૂસી શકો. તો એ આપણે સ્વીપરની પણ જરૂર છે, તમારે એકાઉન્ટન્ટની પણ જરૂર છે, એડમિનિસ્ટ્રેશનની પણ જરૂર છે, બધાની જરૂર છે આપણે. એ જ રીતે બધી વ્યવસ્થા ચાલતી હોય તમારે. પછી એ ભગવાન આપણને બતાવે છે આગળ. તો 14મા શ્લોકમાં ભગવાન કહે છે કે મને કોઈ કર્મ પ્રભાવિત કરતું નથી અને મને કર્મના ફળની આકાંક્ષા પણ નથી. આ ચીજ ભગવાન આપણને ગઈકાલે પણ બતાવેલું હતું કે ન તો ભગવાનને કોઈ ચીજનો અભાવ છે, કે ન તો ભગવાનને કોઈ ચીજની ઈચ્છા છે, કે ન કોઈ ચીજ ભગવાનને જોવે છે. તેમ છતાં પણ ભગવાન પોતે પોતાનું કર્મ કરે છે. આપણને ગઈકાલે સ્વધર્મના સંદર્ભમાં આપણે આ ચીજ સમજ્યા હતા. અહીંયા એ ચીજ ભગવાન આપણને ફરીથી બતાવે છે, કારણ કે ભગવાને શું કીધું? હું અકર્તા છું ને અવિકારી છું. તો એના સંદર્ભમાં ભગવાન આ ચીજ ફરીથી આપણને રિપીટ કરીને બતાવે છે. જે મનુષ્ય મારા વિશેના સત્યને જાણે છે તે પણ કર્મના ફળ દ્વારા બદ્ધ થતો નથી. તો અહીંયા કે ભગવાનનો કહેવાનો તાત્પર્ય શું છે? આપણે પણ એવી જ રીતે ભગવાનની જેમ કર્મ કરવાના છે. આસક્તિ વગર, કોઈ ઈચ્છા વગર આપણે કહી શકીએ, અથવા તો ફળમાં આપણી કોઈ આસક્તિ ન હોવી જોઈએ. એવા ભાવથી જો નિષ્કામ ભાવે આપણે કર્મ કરીએ તો આપણો નિષ્કામ કર્મ યોગ બી ભગવાનની ભક્તિ સાથે જોડીને આપણને ભગવાનના દ્વાર સુધી આપણને પહોંચાડી શકે છે. એટલા માટે ભગવાન કહે છે કે ભાઈ કર્મના ફળથી બદ્ધ થતો નથી, કારણ કે નિષ્કામ ભાવે કર્યો તો કોઈ કર્મ બંધન થવાનું જ નથી આપણને. સુરેશ પ્રભુજી એટેન્ડન્સ લિંક મૂકી દીધી છે, તો બધાને વિનંતી કે ભાઈ એટેન્ડન્સ ભરી દે. અને આજે હું બધાને ખાસ વિનંતી કરીશ કે ભાઈ ઘણા લોકો શું છે, આપણે ક્લાસમાં લગભગ 50 જેવી સંખ્યામાં પહેલે દિવસથી જોડાયેલા છીએ. તો સંખ્યા તો જો મેન્ટેન થાય છે આપણી, એવું નથી કે ભાઈ પહેલે દિવસે 50 હતા, બીજે દિવસે 40 થયા, પછી 30 થયા, એવી રીતે ઘટતી સંખ્યા નથી. પણ મોરલે આપણી સંખ્યા એ પ્રમાણે મેન્ટેન થયેલી છે, જળવાયેલી છે. પણ બધા લોકો છે ને એટેન્ડન્સ નથી પૂરતા. મેં તમને શું કીધું સ્ટાર્ટિંગમાં, આપણે આ કૃષ્ણભાઈ ભાવનામૃતનો પ્રચાર અને પ્રસાર કરવાનો છે તમારે. તો તમે આ બધા જે ફીડબેક આપો છો, એટેન્ડન્સ પૂરો છો, ક્વિઝ સોલ્વ કરો છો, સર્ટિફિકેટ લઈને આગળના લેવલમાં બધામાં વધો છો, તમારે એ તમને લોકોને તો મદદ થવાની જ છે, પણ શું છે બીજા લોકોને પ્રેરણા આપે છે. તમારે આજે ક્લાસ શરૂ થયા એની પહેલા 2-3 આપણે નવા ભક્તોનો પરિચય લીધેલો, ત્યારે બધા લોકોએ શું કીધું? મને કાં તો ફેસબુકમાંથી લિંક મળી, કાં તો મને કોઈક મિત્રએ મોકલાવી. તમારે જી હર્ષવર્ધન પ્રભુજી, આપણો હેન્ડ રેઝ છે, શું કહેશો? એટેન્ડન્સ છે ને, મારી એક રિક્વેસ્ટ છે. અત્યારે ચાલુ લિંકે મૂકવાથી આપનું વક્તવ્યમાં ડિસ્ટર્બન્સ થશે, પણ એક અલગથી જો મૂકવામાં આવે તો સારું. આ એક મારો વિચાર છે. ઓકે, સરસ પ્રભુજી. જો તો પ્રભુજી ચાલુ ક્લાસમાં જ એટેન્ડન્સ ભરાય તો સારું રહે. બરાબર છે, એનો વિરોધ નથી, પરંતુ લિંક ને સેટ કરતા આ કાર્યક્રમ છે એમાં ડિસ્ટર્બન્સ થાય, લેફ્ટ થઈ જાય અમુક બાબત. ઓકે, એનીવે સારો, ધન્યવાદ પ્રભુજી સલાહ સૂચન બદલ. આપણા એડમિન પ્રભુજી નોટ કરશે તમારે અને ઉપર પહોંચાડશે તમારે. જો કે એવું હશે તમારે તો એનો પણ આપણે કંઈક સુધારો વધારો ડેફિનેટલી કરશું. સૌથી પહેલા તો ખૂબ ખૂબ ધન્યવાદ સલાહ સૂચન બદલ. અને કોઈક માતાજીનો આપણે કંઈક ક્વિઝમાં કે છે કે પ્રોબ્લેમ આવે છે, તો સુરેશ પ્રભુજી એને જોઈ દેજો ને. ડેઈલી ટ્રાય કરે છે પણ નથી કરી શકતા. તો બધાને વિનંતી છે કે પ્લીઝ એટેન્ડન્સ ભરી દો તમારે. ભલે જૂના હો પાર્ટિસિપન્ટ કે રિપીટર હો કે ગમે તે રીતે ઘણા વખતે આવતા, પણ એટલીસ્ટ એટેન્ડન્સ કરશો ને તો આપણને શું છે, બધા જે ફીડબેક મળશે ને, ફીડબેક બહુ મહત્વના છે આપણા માટે. જી મહેશ પ્રભુજી બોલો. પ્રભુજી, શરૂઆતમાં જો એટેન્ડન્સ ભરવામાં આવે તો ઓટોમેટિકલ લોકો ટાઈમસર આવતા થઈ જાય. હા, આ પણ એક બહુ મહત્વનું સૂચના છે તમારે. ધન્યવાદ પ્રભુજી. ઓકે, તો એકચ્યુઅલી છે ને, જો આમાં 2 ચીજ છે. શરૂઆતમાં મૂકી દે ને તો બધા ટાઈમસર તો આવી જાય, પણ ઘણા લોકો શું છે એટેન્ડન્સ માટે જ આવતા હોય ને તો એટેન્ડન્સ પુરાવીને વયા છે. જેમ કે કોલેજમાં શું હોય, શરૂઆતમાં એટેન્ડન્સ હોય ને તો ભાઈ મેં મારી એટેન્ડન્સ પુરાવી દીધી ને આજની મારી હાજરી થઈ ગઈ, પછી આખો દિવસ કોલેજમાંથી બંક મારે તમારે. તો એ પણ થઈ શકે, અને એટલા માટે અંતમાં મૂકીએ છીએ. પણ એની સલાહ સૂચન આપવા બદલ બધા સલાહ સૂચન આવકારીએ છીએ. તમારે નોંધણી પણ કરવામાં આવશે અને ઉપર પહોંચાડવામાં પણ આવશે. ક્યાં અને કેટલા અને કેવી રીતે અમલમાં થશે એ પછી ઉપરથી બધું ડિસાઇડ થશે તમારે. ઓકે, તો બધાને પ્લીઝ વિનંતી કે ભાઈ
આપણે જેમ કીધું ને કે એનો પાછળનો ઉદ્દેશ શું છે, આપણે ઘરે ઘરે આ કૃષ્ણભાઈ ભાવનામૃત પહોંચાડવાની છે. તો આ બધા જે તમે ફીડબેક આપો છો ને એ બહુ અમારા માટે અમૂલ્ય છે. તમારે અમને આ બધું કમ્પાઇલ કરવામાં બહુ મદદ મળે છે તમારે, અને અલગ અલગ રીતે અમે બધીમાં આગળ વધી શકીએ છીએ તમારે. તો આ વખતે તો શું છે, એટેન્ડન્સની સાથે એક ફીડબેકનો પણ ઓપ્શન મૂકવામાં આવેલો છે. તમારું કોઈ એવું ફીડબેક હોય તો એ ફીડબેક પણ તેમાં નોટિંગ કરી શકો છો. વોટ એવર ઇટ ઇઝ, તમારી કોઈ સલાહ સૂચન હોય, તમારી કોઈ કમેન્ટ હોય, તમારી કોઈ ટિપ્પણી હોય, તમારે કમ્પલસરી નથી પણ લાગે તો તમારી પણ એમાં તમે મૂકી શકો છો. તો એ પણ ઓટોમેટિકલી અમારી પાસે બધા ઇનપુટ આવતા જાય, અને એ ઇનપુટ ઉપર પછી બેક ઓફિસમાં જેમ કીધું ને બધા જે કાર્યકર્તા છે એ લોકો કાર્યકર્તા માટે એ લોકોને પણ કંઈક ને કંઈક મટીરિયલ મળે અને એ લોકો પોતાનું કામ આગળ વધારે તમારે. એટલા માટે બધાને વિનંતી છે કે પ્લીઝ તમે બધા એટેન્ડન્સ ભરતા જાઓ. ઓકે, તો હવે અહીંયા જે ભગવાન આપણને 15મા શ્લોકમાં બતાવે છે, આજે થોડોક સમય આપણે કદાચ 5-1 મિનિટ વધારે લાગે કારણ કે થોડું બાકી બધું બી ડિસ્કસ કર્યું આપણે એટલા માટે. તો અહીંયા 15મા શ્લોકમાં ભગવાન કહે છે, આમ જાણીને પૂર્વના મુમુક્ષુએ કર્મ કર્યા હતા અને તેથી તે મોક્ષ પામ્યા હતા. એટલે કે ભગવાને આપણને જે બધા દાખલાઓ લીધા ને એ લોકોએ દાખલા પ્રમાણે જ્ઞાન પણ મેળવેલું હતું ને એ પ્રમાણે કર્મ પણ કરેલા હતા. આજે જેમ કે ધ્રુવ મહારાજને ભગવાને કીધું કે ભાઈ તારે શું જોવે છે, તો ધ્રુવ મહારાજ કે હવે આપ મળી ગયા, મને કાંઈ નથી જોતું. તેમ છતાં પણ ભગવાને એને રાજ્ય આપ્યું તમારે, અને એના પછી ધ્રુવ મહારાજે પણ લગભગ 36,000 વર્ષો સુધી રાજ્ય કર્યું તમારે. એટલે કે એ જાણીને લોકોએ પણ કર્મ કર્યા ને એટલા વર્ષ સુધી તમારે લોકોએ જ્ઞાન તો મેળવી જ લીધેલું હતું, ભગવાનને પ્રાપ્ત કરી બી લીધા હતા તમારે. તેમ છતાં પણ રાજા તરીકે પણ એવા બધા કર્મો કર્યા ને. એટલે કે ખાલી જ્ઞાન મેળવવું પર્યાપ્ત નથી, સાથે સાથે આપણું જ્યાં સુધી શરીર ચાલે છે કર્મ પણ કરવાના જ છે. આપણે કઈને જ રાખવાના છે, આજીવન કર્મ કરવાના છે બસ. તો ભગવાન કહે છે તેઓ મોક્ષ પામ્યા હતા, માટે પ્રાચીન કાળના પૂર્વની જેમ તું પણ દિવ્ય ભાવનામાં રહી તારો સ્વધર્મ બજા. એ જ ભગવાને આપણને ફરીથી કહી દીધું કે ભાઈ દિવ્ય ભાવના એટલે કે શું ભાઈ, ભગવાન સાથે રાખીને, ભગવાનને જોડીને, ભગવાન થકી, ભગવાન દ્વારા, ભગવાન માટે બધા કાર્ય કરીએ છીએ. નિષ્કામ ભાવ આપણો ઓટોમેટિકલી એમાં એડ થઈ જાય, અને એવી રીતે આપણે આપણું કાર્ય કરતા રહીએ અને ભગવાનને યાદ કરતા રહીએ અને ભગવાનનું ભજન કરતા રહીએ અને ભગવાનની ભક્તિ કરતા રહીએ. ત્યારે મૃત્યુ આવીને સામે ઊભું રહીએ ત્યારે આપણે બાદ ભીડી લેવાનું અને ભાઈ ચાલ મને લઈ જા ભગવાનના ધામમાં. બસ એટલું સરસ મજાનો આપણો જીવ વયો જાય તમારે. બોલો, કોઈ જાતની કોઈ ચિંતા નહીં, લપણ છપણ નહીં, ભય નહીં, કાંઈ નહીં તમારે. એ પછી ભગવાન કહે છે કે ભાઈ કર્મની આટી ઘૂંટીને સમજવી ઘણી મુશ્કેલ હોય છે, માટે મનુષ્ય કર્મ શું છે, વિકર્મ શું છે અને અકર્મ શું છે તે સારી રીતે જાણવું જોઈએ. આના સંદર્ભમાં થોડું ઘણું આપણે આની પહેલા 1-2-3 અધ્યાયમાં થોડીક ચર્ચા કરી હતી ને કે ભાઈ કર્મની આટી ઘૂંટી તો બહુ જ વિચિત્ર છે. મોટા લોકો પણ એમાં થાપ ખાય છે. ભગવાન પણ આ એક શ્લોકમાં આપણને કહે છે. આપણે જ્યારે લેવલ 2માં જશું ત્યારે ઓર ડિટેલમાં સમજશું કે ભાઈ આ કર્મ શું છે, વિકર્મ શું છે અને અકર્મ શું છે. અહીંયા ખાલી શોર્ટમાં એટલું કહી દઈએ આપણે કે ભાઈ કર્મ શું છે, 2 પ્રકારના હોય છે તમારે, એક સકામ કર્મ અને એક આપણે નિષ્કામ કર્મ. તમારે સકામ કર્મ એટલે કે ભાઈ કર્મની આશાની સાથે, ફળની આશાની સાથે આપણે કરીએ, થઈ ગયું સકામ કર્મ. અને જેમ કીધું ને નિષ્કામ કર્મ એટલે કોઈ પણ આકાંક્ષા વગર, આસક્તિ વગર, ફળની અપેક્ષા વગર આપણે જે કરીએ થઈ ગયું નિષ્કામ કર્મ. અને વિકર્મ એટલે કે ભાઈ શું, ખોટું કર્મ, નિંદનીય કર્મ, શાસ્ત્રથી વિરુદ્ધ કર્મ તમારે, એ થઈ ગયું બધું વિકર્મ. અને અકર્મ એટલે કે શું ભાઈ, આધ્યાત્મિક કર્મ. એટલે કે નિષ્કામ કર્મની સાથે જે આપણે જો ભગવાનની ભક્તિ જોડી દઈએ તમારે, અથવા તો નિષ્કામ કર્મને જ આપણે આપણું કર્મ, રોજિંદુ કર્મ બનાવી દઈએ તો એ થઈ ગયું આપણું અકર્મ તમારે. એટલે કે આ રીતે આપણે સમજવાનું છે અહીંયા શોર્ટમાં. અને પછી ભગવાન હવે આપણને કહે છે કે જે મનુષ્ય કર્મમાં અકર્મ, એટલે કે જે પોતે પોતાનો વ્યવસાય અને બધું જે કરતું હોય નિષ્કામ ભાવે કરતો રહીએ અને સાથેમાં અકર્મ એટલે કે ભક્તિને એડ કરી દે. અને અકર્મમાં કર્મ એટલે કે ભાઈ કીધું ને કે ભાઈ ભગવાન જ છે બધું, ભગવાન સિવાય બીજું કંઈ છે જ નહીં. બધું ભગવાન થકી, ભગવાન દ્વારા, ભગવાન માટે જ થાય છે અને બધું ભગવાનની ઈચ્છા પ્રમાણે થાય છે અને બધું સારું થાય છે. આવી જ રીતે જે કર્મ કરતો એ અકર્મમાં કર્મ જુએ છે તમારે. તો તે સર્વ મનુષ્યમાં બુદ્ધિમાન છે અને સર્વ પ્રકારના કર્મોમાં પરોવાયેલો હોવા છતાં દિવ્ય અવસ્થામાં રહેલો હોય છે. હવે પછી ભગવાન આપણને 30મા શ્લોકમાં કહે છે કે યજ્ઞના અર્થને જાણનારા સર્વ યજ્ઞ કરતા હશે. અહીંયા યજ્ઞના અર્થ એટલે કે 18મા શ્લોકથી લઈને 30મા શ્લોકની અંદર એટલે કે 12 શ્લોકની અંદરમાં છે ને ભગવાને 10 પ્રકારના યજ્ઞો વર્ણવેલા છે, જે આપણે લેવલ 2માં ઓર ડિટેલમાં આપણે કવર કરશું તમારે. એટલા માટે ભગવાન કહે છે કે ભાઈ આ સર્વ યજ્ઞ કરતાઓ પાપ કર્મોમાંથી મુક્ત થઈ જાય છે અને યજ્ઞોના ફળ રૂપી અમૃતનું આસ્વાદન કરીને પરમ દિવ્ય આકાશ પ્રત્યે આગળ વધે છે. એટલે કે આપણે આ બધું યજ્ઞના સંદર્ભમાં આપણે એટલું જાણી ગયા હતા ગઈકાલે 3જા અધ્યાયમાં કે કળિયુગમાં યજ્ઞની પરિભાષા એટલે કે ભાઈ જપ યજ્ઞ. જેટલો થાય એટલો આપણે જપ યજ્ઞ કરવાનો છે.
બાકી બધા યજ્ઞ છે ને આપણે આ કળિયુગમાં નથી કરી શકતા તમારે. શોર્ટમાં અત્યારે આપણે એટલું સમજીએ કે ભાઈ ભગવાનનો જપ યજ્ઞ કરવાનો છે આપણે, અને એ જપ યજ્ઞમાં આપણે જેટલું આગળ વધી શકીએ શુદ્ધતાથી અને કે ને કે ભાઈ પૂરેપૂરી આપણો ભાવ એમાં એડ કરીને અથવા તો મનસ્થિતિમાં પૂરા લગાડીને આપણે એડ કરીએ તો આપણે ભગવાન કહે છે કે ભાઈ આસ્તે આસ્તે આપણે દિવ્ય ગતિ પ્રત્યે આગળ વધશું. જરૂર નથી કે એક જન્મમાં બધું થઈ જાય, થવું હોય તો થઈ બી જાય, પણ એટલીસ્ટ આપણો જન્મ બગડશે તો નહીં. જેમ ભગવાને 3જા અધ્યાયમાં આપણને કીધું હતું ને કે બેકાર નિરર્થક જીવન જીવી રહ્યો છે, નક્કી ચોર જ છે અને પાપ જ ખાય છે, એ રીતે ભગવાને વર્ણવેલું હતું. એટલીસ્ટ આ મનુષ્યમાં જે કાંઈ પણ કરશું તેમ ભગવાને બીજા અધ્યાયમાં કીધું એની થોડી સી પ્રગતિ પણ બેકાર નથી જવાની તમારે, એમાં કોઈ જાતનો ઘટાડો પણ નથી તમારે, એનો અંત પણ નથી આવવાનો તમારે, એ આગળ જ વધવાની છે તમારે. એટલા માટે ભગવાન કહે છે દિવ્ય ગતિ પ્રત્યે આગળ વધે છે, સ્લોલી ગ્રેજ્યુઅલી આપણી પ્રગતિ થાય છે. એટલા માટે ભગવાન પછી 31મા શ્લોકમાં કહે છે કે હે કુરુશ્રેષ્ઠ, યજ્ઞ વિના મનુષ્ય આ લોકમાં કે આ જીવનમાં કદાપી સુખપૂર્વક રહી શકતો નથી, તો પછી બીજા જન્મમાં કેવી રીતે રહી શકે? ડેફિનેટલી જો આપણે આ યજ્ઞના સંદર્ભમાં આપણે એટલે ભગવાનને પ્રસન્ન કરવા માટે આપણે જો જપ યજ્ઞ જે નિર્ધારિત છે આપણા કલયુગમાં એ નહીં કર્યો હશે આપણે, તો આ જન્મ તો આપણો બગડ્યો જ છે. ભગવાને 3જા અધ્યાયમાં જ કહી દીધું તો આપણને નિરર્થક જીવન જીવી રહ્યો છે, અને આવતો જન્મ પણ આપણો શું થવાનો છે આપણને ખબર નથી. મનુષ્ય જન્મ તો નથી મળવાનો, 100% ગેરંટી અહીંયા ભગવાન પોતે જ આપણને કહી દે છે. એના બીજા જન્મમાં તો નીચલી યોનિમાં જ જવાના છે. એટલા જ માટે બધાને વિનંતી કઈ રીતે આપણે 3જા અધ્યાયમાં કે ભગવાનને ભોગ ધરાવતા થઈ જાઓ અને એક માળા કરવાની શરૂ કરી દે. બસ આપણા માટે અત્યારે આ જ યજ્ઞ છે બસ. પછી ભગવાન હવે આપણને 34મા શ્લોકમાં કહે છે કે આ બધું જે જ્ઞાન જે છે આધ્યાત્મિક જ્ઞાન છે કેવી રીતે પ્રાપ્ત કરવો એનો રસ્તો બતાવે છે કે સદગુરુને શરણે જઈને સત્યને જાણવાનો પ્રયાસ કર, તેમને વિનમ્ર થઈને પ્રશ્ન પૂછ અને તેમની સેવા કર. પ્રણિપ્રાતેન પરિપ્રશ્નેન સેવ્યા, તે પ્રબુદ્ધ મહાત્માઓ તને જ્ઞાનોપદેશ કરી શકશે કારણ કે તેમણે સત્યનું દર્શન કર્યું હોય છે. એટલે કે ભાઈ આપણા આધ્યાત્મિક જીવનમાં આગળ વધવા માટે પણ આપણે ગુરુ અનિવાર્ય છે. કારણ કે સ્ટાર્ટિંગમાં ભગવાને શું કીધું, આ ગુરુ શિષ્ય પરંપરા દ્વારા જ આ જ્ઞાન આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. એવા ગુરુની ખોજ કરવાની છે, અથવા તો એવા ગુરુની પ્રેરણા આપણને પ્રાપ્ત થાય એવા માટે ભગવાનને પ્રાર્થના કરવાની છે, અને ગુરુના શરણે જવાનું, એની સેવા કરવાની, પ્રશ્ન પૂછવાના અને ભગવાન એને વિનંતી કરવાની કે મને આ જ્ઞાન આપે. અને સાથે સાથે ભગવાન ગુરુની પણ લાક્ષણિકતા બતાવે છે કે આવા ગુરુઓ જે હોય છે તમારી જ્ઞાન પ્રદાન કરી શકે છે, કારણ કે એણે પોતે સત્યનું દર્શન એટલે કે શું કે આત્મ સાક્ષાત્કાર થયેલો હોય છે, અથવા તો એણે શાસ્ત્ર પૂરેપૂરું સારી રીતે સમજી લીધેલું હોય છે, પોતાની અંદર ચવાઈ લીધેલું હોય છે તમારે, અને એનું 100% આચરણ પણ એવી રીતે હોય છે તમારે. તો જ એ બીજાને જ્ઞાન આપી શકે, ગુરુ શિષ્ય પરંપરાને ફોલો કરી શકે અને શિષ્ય ઉપર પણ એવા પ્રકારની અસર પોતે પાડી શકે. અને પછી હવે 40મા શ્લોકમાં ભગવાન કહે છે કે પરંતુ જે અજ્ઞાની તથા શ્રદ્ધાહીન મનુષ્ય પ્રમાણભૂત શાસ્ત્રોમાં સંદેહ કરે છે તેઓ ભગવત ભાવના પામતા નથી, તેમનું પતન થાય છે અને સંશયગ્રસ્ત વ્યક્તિ માટે નથી આ લોકમાં સુખ કે નથી પરલોકમાં. ખાલી ભગવાનમાં શંકા કરતો હોય, ડાઉટ કરતો હોય, નાસ્તિક હોય તો ઠીક હજી સમજ્યા, પણ જો ઇવન શાસ્ત્રોમાં પણ જો ડાઉટ કરતો હોય ને તો પણ આપણે કહી શકીએ કે ઓર મોટો નાસ્તિક છે તમારે. ભગવાનમાં તો ચાલો એમ સમજે છે કે ભગવાન એક વ્યક્તિ રૂપમાં છે ને આવી રીતે આમ છે ને તેવી રીતે છે ને ભગવાનનું એક્ઝિસ્ટન્સ પોતે માનતો નથી, પણ શાસ્ત્રો તો આપણે કહીએ ને કે દિવ્ય છે, ભગવાનના મુખમાંથી નીકળેલા છે તમારે. એમાં તો આપણામાં કોઈનામાં કેપેસિટી નથી કે શાસ્ત્રનો એક અક્ષર પણ આપણે પોતે લખી શકીએ અથવા તો એનું નિર્માણ કરી શકીએ. એટલે કે શાસ્ત્રોમાં તો ક્યારેય આપણે ડાઉટ ન કરવો જોઈએ તમારે. શાસ્ત્રોમાં જે લખાયેલું છે ને પથ્થરથી લકીર જેવું છે તમારે, એ છે મીન છે જ તમારે, એમ થવું જોઈએ એટલે થવું જ જોઈએ તમારે. એટલે કે શાસ્ત્રોમાં અને ભગવાનમાં જે લોકો અશ્રદ્ધા રાખે છે અથવા તો શ્રદ્ધાવિહીન છે અથવા તો જે નાસ્તિક છે એનું તો જીવન બગડેલું છે, એનો આ લોકમાં અને પરલોકમાં ક્યાંય એની સદગતિ નથી થવાની. અને પછી હવે અંતમાં ભગવાન આપણને 42મા શ્લોકમાં કહે છે કે માટે અજ્ઞાનવશ તારા હૃદયમાં જે સંદેહ ઉત્પન્ન થયા છે તેમને જ્ઞાનરૂપી શસ્ત્ર વડે કાપીને હે પાર્થ તું યોગારૂઢ થઈને ઉઠ અને યુદ્ધ કર. એટલે કે આ જ્ઞાન યોગ અધ્યાયનું જે નામ છે, આ અધ્યાયમાં ભગવાન જ્ઞાનને 3 રૂપે વર્ણવે છે, એક નૌકા તરીકે, એક અગ્નિ રૂપે અને ત્રીજું અહીંયા શસ્ત્ર રૂપે. સૌથી પહેલા તો નૌકા રૂપે એટલે કે ભાઈ આપણે આ માનવ દેહને નૌકા તરીકે યુઝ કરીને આ જ્ઞાન પ્રાપ્ત કરવાની કોશિશ કરવાની છે, આધ્યાત્મિક જ્ઞાન. બીજું ભગવાન શું કહે છે કે ભાઈ અગ્નિ રૂપે, તો અગ્નિ રૂપે એટલે કે આપણી અંદર સંયમની અગ્નિ પ્રગટાવવાની છે આપણે, અને એ અગ્નિમાં આપણે આસક્તિ, ભય અને ક્રોધ એ બધાની હવન રૂપી એમાં આહુતિ આપવાની છે. અને ત્રીજું એ શું કે ભાઈ આ જ્ઞાનમાં જેમ જેમ આપણે પ્રવૃત્ત થશું, આગળ થશું, આપણા હાથમાં એક શસ્ત્ર આવી જશે, અને એટલું પાવરફુલ શસ્ત્ર હશે કે હવે આપણને આ બધા
સંસાર રૂપી આપણને મોહ માયા ગાઢ રૂપી જંગલને કાપવામાં મદદ કરશે તમારે, અથવા તો એની સામે લડવામાં આપણને મદદ કરશે. એટલે કે એનો ટૂંકમાં મતલબ શું છે? આ બધા મોહ માયાને કાપવાના છે ને એ જ ને. તો એ ભગવાન આપણને આ શસ્ત્ર આપે છે. એટલા માટે કહી શકીએ કે આપણા શાસ્ત્ર જે છે બહુ જ સારા છે. આપણે બહુ જ સરસ રીતે આપણું એને કે વ્યક્તિત્વનું નિર્માણ કરવામાં આપણને મદદ કરે છે. તો અહીંયા ભગવાન આપણને અર્જુન દ્વારા એ જ કહે છે કે યોગારૂઢ થઈને ઉઠ અને યુદ્ધ કર. તો આ રીતે આપણે પણ આ રીતે આપણે સંયમ મેળવીને આ ભૌતિક દુનિયાની સામે આપણે લડવાનું છે. આ મનુષ્ય જીવન પણ એક જાતની લડત જ છે. અર્જુનની એવું નથી કે આપણે અર્જુનની સામે જે મહાભારતનું યુદ્ધ હતું આપણી સામે એવું કોઈ યુદ્ધ આવવાનું છે, પણ આપણી સામે અત્યારે આપણે જોઈએ છીએ ડે ટુ ડે લાઈફમાં આપણે કેટલું બધું સ્ટ્રગલ કરીએ છીએ, કેટલું બધું યુદ્ધ કરીએ છીએ, કેટલી બધી બધા જગ્યાએ સંઘર્ષ કરેલા છે. એ પણ આપણું યુદ્ધ છે ને આ શાસ્ત્ર જ આપણને યુદ્ધ લડવામાં મદદ કરવાની છે. તો આ રીતે આપણો અહીંયા ચોથો અધ્યાય કમ્પ્લીટ થાય છે. વાંચા કલ્પતરુપયશ્ચ કૃપા સિંધુભ્યઃ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવભ્યો નમો નમઃ. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે રામ હરે રામ રામ. શ્રીલ પ્રભુપાદ કી જય. શ્રી રાધા ગોવિંદ પ્રણામ. હરે કૃષ્ણ સર્વેને. કદાચ મેં 5-1 મિનિટ આપની વધારે લીધી છે. 5 થી 7 કૃષ્ણ મિનિટ. પ્રભુ દંડવત પ્રણામ. હરે કૃષ્ણ દંડવત પ્રણામ હરે માતાજી. કૃષ્ણ પ્રભુજી ધન્યવાદ. કોઈને કોઈ પ્રશ્ન હોય તો લઈ શકે. જી